યસ, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. હું હેમંત વાય હિવરાલે આપની સમક્ષ વૈશાલીબાના પ્લેટફોર્મ પર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય લઈને આવ્યો છું. આજનો આપણો જે વિષય જે છે એમાં આપણે પહેલાં તો સમજીશું કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જરૂર કેમ છે, પરીક્ષા માટે આને તૈયાર કેવી રીતે કરવો. મેં મોટા ભાગે વિદ્યાર્થીઓને જોયા છે કે એ આ વિષયને જે છે ને નેગ્લેક્ટ કરી દે છે, રાઈટ. કાં તો કન્ફ્યુઝ થઈ જાય છે કે પડે તો પડે ક્યાં, કરે તો કરે ક્યાં, કઈ રીતે તૈયાર કરવો. પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે બેટા કે જો ખરેખર તમારે પરીક્ષાની અંદર પાસ કરવું હોય તો આ જે વિષય જે છે ને આ બહુ સરસ વિષય છે, બહુ વધારે માર્ક્સ તમને અપાવી શકે એવો વિષય છે. પણ તકલીફ શું પડે છે કે આપણને ખ્યાલ નથી કે આ પરીક્ષા માટે આ વિષયને તૈયાર કેવી રીતે કરવું. તો આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે એની સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરીશું. તમારો સિલેબસ શું છે એના વિશે ચર્ચા કરીશું અને આ સિલેબસ માટે તૈયારી કેવી રીતે કરવી અને સિલેબસના અમુક ટોપિક્સને પણ આપણે વાતો કરતા કરતા ભણવાનો પ્રયત્ન કરીશું. બેટા હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મારું નામ મેં કીધું એ પ્રમાણે હેમંત વાય હિવરાલે, રાઈટ. બેઝિકલી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરું તો મેં BE ઇલેક્ટ્રિકલ કરેલું છે, એટલે તમે સમજી શકો છો કે હું પોતે સાયન્સ બેકગ્રાઉન્ડથી જ આવું છું, રાઈટ. સો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયની વાત કરીએ બેટા તો થાય છે શું, તમે UPSC અપિયર કરવા જાઓ કે GPSC અપિયર કરવા જાઓ તો આ બંનેની અંદર ક્યાંક ને ક્યાંક આ વિષયનો સમાવેશ થાય છે. આ વિષય જે છે GPSC ના સંદર્ભમાં જો વાત કરીએ આપણે GPSC ના સંદર્ભમાં વાત કરીએ તો GPSC ની જે પ્રિલિમિનરી પરીક્ષા જે છે પ્રિલિમ્સ, રાઈટ. પ્રિલિમ્સની પરીક્ષાની સામે જોશો, પ્રિલિમિનરી પરીક્ષાની સામે જોશો તો એની અંદર બે પેપર આવતા હોય છે. બંને પેપર 200 માર્કના અને 200 પ્રશ્નના, પેપર 1 એન્ડ પેપર 2. એમાં પેપર 2 જે છે એ પેપર 2 ની અંદર ટોટલ પ્રશ્નો રહેલા છે 200. આ પેપર 2 ની અંદર સમાવેશ થાય છે તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનો, રાઈટ. ધ્યાનથી સમજીશું બેટા. ક્યાં આવે છે તમારા GPSC ની અંદર, GPSC ની અંદર પેપર 2 ની અંદર પ્રિલિમ્સ ની અંદર. અને મેન્સના સંદર્ભમાં વાત કરીએ, જો આપણે ખાલી GPSC ના સંદર્ભમાં વાત કરતા હોઈએ બેટા અને મેન્સના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવશે કે GPSC ની આજે તમારી મેન્સ છે, રાઈટ. મેન્સની અંદર એક તમને ખ્યાલ હશે, એક ઇંગ્લિશનું પેપર આવે છે, એક ગુજરાતીનું પેપર, એક એસે, પછી GS1, GS2 એન્ડ GS3. આ GS3 ના પેપરની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનો સમાવેશ થાય છે. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે એ GS3 ના પેપરમાં આવતો હોય છે મેન્સની અંદર. પ્રિલિમ્સના સંદર્ભમાં વાત કરીએ તો તમને જોવા મળશે કે ઓન એન એવરેજ આ જે વિષય જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું વેટેજ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે કે 45 થી લઈને 50 માર્ક્સની વચ્ચે વેરી કરતું હોય છે, રાઈટ. આપણે GPSC ના સિલેબસના સંદર્ભમાં હું વાત કરું છું, કેમ કે GPSC ના સિલેબસની અંદર તમે જો જોશો તો સાયન્સ એન્ડ ટેકની જોડે જોડે એમણે એન્વાયરમેન્ટ પણ એડ કરેલું છે અને ક્યાંક ને ક્યાંક થોડુંક જનરલ સાયન્સ પણ પરીક્ષામાં આવતું હોય છે, રાઈટ. એટલે આ ત્રણને જે સિલેબસ લખેલો છે પેપર 2 ની અંદર પ્રિલિમ્સની અંદર એ સિલેબસના સંદર્ભમાં જોઈએ, આખા સિલેબસને કવર કરીને તો 45 થી 50 માર્ક્સની આસપાસ તમને પ્રશ્નો જોવા મળશે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર. હવે જ્યારે આ પ્રશ્નોની સામે તમે જોશો અને તમને જો સાયન્સના અમુક કોન્સેપ્ટ્સ ક્લિયર હોય, સાથે સાથે થોડું કરંટ અફેર બી તમારું સારું હોય તો તમને જોવા મળશે કે તમે આરામથી 36 માર્ક્સની આસપાસ સ્કોર કરી શકો છો. હા, ઘણીવાર કદાચ પ્રશ્નો પ્લસ ઓર માઇનસ તમને જોવા મળી શકે છે. આપણે 45 પ્લસ ઓર માઇનસ 5 તરીકે ગણીએ, રાઈટ. એ થવું થઈ શકે છે. પરીક્ષાની અંદર જે પ્રમાણે ટ્રેન્ડ ચાલતો એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ આપકો देखने को मिल सकता है, રાઈટ બેટા. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા આગળ વધીએ
તો જીપીએસસીની અંદર મેન્સની અંદર પણ આના પ્રશ્નો આવતા હોય છે. હવે જીપીએસસીનું જે રીતનું પેટર્ન છે, ખાસ કરીને મેન્સના સંદર્ભમાં જુઓ તો તમને ઓન એન એવરેજ 3 થી 4 પ્રશ્નો ક્યાંક ને ક્યાંક જોવા મળશે આ સેગમેન્ટમાંથી. બરાબર છે, તો એ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ શું છે, તો કે ભાઈ 3 થી 4 પ્રશ્નો મિનિમમ મેન્સની અંદર જોવા મળે છે. હવે 3 થી 4 પ્રશ્નો એટલે ધ્યાનમાં રાખીશું બેટા, રાઈટ. 150 માર્ક્સ 150 માર્ક્સનું જે પેપર જે છે એની અંદર આ વાત કરું છું 30 થી 40 માર્ક્સની, ઓછામાં ઓછા 3 થી 4 પ્રશ્નો તમને જોવા મળે છે, રાઈટ. તો આ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ભાઈ જીપીએસસીની પરીક્ષામાંની અંદર પણ આનું ખાસું વેટેજ છે. યસ ઓર નો બેટા? તો એ અમને ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. વાત કરીએ સિલેબસની. હવે આનો જે સાયન્સ એન્ડ ટેકનો સિલેબસ જે છે એને મેં ક્યાંક ને ક્યાંક ડિવાઈડ કર્યો છે આ રીતે, તમને જોવા મળશે. इसके डिवीजन को जो देखते हो, राइट, तो जो बेटा स्पेस टेक्नोलॉजी મેં જોયું છે વિદ્યાર્થીઓ જે છે નોર્મલી આ વિષયને બહુ ગોખણપટ્ટીના વિષય તરીકે લઈ લેતા હોય છે, ગોખવા બેસી જતા હોય છે, રાઈટ. જેમ કે ભાઈ કાર્ટોસેટ જે છે, કાર્ટોસેટ બરાબર છે, તો કે ભાઈ કાર્ટોસેટ લોઅર અર્થ ઓર્બિટમાં આવશે, લોઅર અર્થ ઓર્બિટમાં આવશે, એવા સ્ટેટમેન્ટ ગોખવા બેસે. પૈસા એવા ગોખવાની કોઈ જ જરૂર નથી. ધારો કે ફોર એન એક્ઝામ્પલ, જેમ કે આ બોટલ છે મારી જોડે, રાઈટ, પાણીની બોટલ છે. હવે આ બોટલને મેં ધારો કે અહીંયા મૂકી છે, રાઈટ. હવે હું આનો ફોટો પાડવા માટે બહુ દૂર જતો રહું છું અને દૂર જઈને શું કરું છું, મારા મોબાઈલની અંદર ઝૂમ કરીને ફોટો પાડીશ. શું કરીને ફોટો પાડું છું? ઝૂમ કરીને ફોટો પાડું છું. હવે આ જે ફોટો આવશે, જ્યારે આ ફોટોની સામે જોઈશ તો મને શું જોવા મળશે કે ભાઈ પિક્સલ ખાસા ફાટેલા જોવા મળશે. यस और नो? कार्टोसेट नाम में ही देखो, कार्टोसेट आज सैटेलाइट है, कार्टोसेट सैटेलाइट, राइट. कार्टोग्राफी, कार्टोग्राफी, कार्टोग्राफी संकળાઈ શેની સાથે છે બેટા? કાર્ટોગ્રાફી મીન્સ ક્યાંક ને ક્યાંક આ જે છે ને મેપ મેકિંગ સાથે સંકળાયેલી છે, રાઈટ. સેટ ફોર સેટેલાઇટ, રાઈટ. મેપિંગ માટે, ફોટો પાડવા માટે ક્યાંક ને ક્યાંક આ સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે તમે ધ્યાનમાં રાખીશું બેટા, બહુ ધ્યાનથી, તો કે ભાઈ આ સેટેલાઇટને જેટલો હું પૃથ્વીથી નજીક રાખીશ એટલો જ મને બેનિફિટ થશે. યસ ઓર નો? રાઈટ. તો બટ ઓબ્વિયસ છે આ લોઅર અર્થ ઓર્બિટમાં આવશે. હવે આ લોઅર અર્થ ઓર્બિટ શું છે, મીડિયમ અર્થ ઓર્બિટ શું છે, જીઓસિન્ક્રોનસ ઓર્બિટ શું છે, એ આપણે ભણવાનું છે આગળ જઈને, જેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ બધી વસ્તુઓ છે શું, રાઈટ. સ્પેસ ટેકનોલોજી. જો બેટા સ્પેસ ટેકનોલોજીના સિલેબસ સામે તમે જોશો અને સ્પેસ ટેકનોલોજીના પ્રશ્નો પરીક્ષામાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આના પ્રશ્નો અવારનવાર પરીક્ષાની અંદર આવતા હોય છે અને પૂછાતા હોય છે. અને જો મને થોડીક મહેનત કરીને, થોડા કોન્સેપ્ટ સમજીને, સાથે સાથે જોડે જોડે થોડું કરંટ અફેર કરીને અને આપણા લેક્ચર્સ જે પણ રહેશે, તમે અમારી એપ સાથે સંકળાવો છો, તમને જોવા મળશે મારા જે પણ લેક્ચર્સ રહેશે, આપણા જે પણ લેક્ચર્સ રહેશે, જે તારીખે હું લેક્ચર લઈશ એ તારીખ સુધીના કોન્સેપ્ટ અને સાથે સાથે એની સાથે સંકળાયેલું કરંટ અફેર, આ બંને વસ્તુ હું તમને કવર કરી આપીશ. કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ આ બંને વિષય એવા છે તમારા જીપીએસસીની પરીક્ષાની અંદર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક આ વિષયોને કરંટ અફેરની સાથે સંકળીને ખાસા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. યસ, ઉર્જા, એનર્જી, રાઈટ, એને સંલગ્ન પણ પ્રશ્નો પરીક્ષાની અંદર ઘણા આવતા હોય છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આવે છે આ પ્રશ્નો, राइट. न्यूक्लियर एनर्जी, न्यूक्लियर डिप्लोमेसी, राइट, ये भी आपका सिलेबस है तो ये पण तमने ख्याल होवो જોઈએ, राइट. डिफेंस, डिफेंस बेटा બહુ ધ્યાનથી ડિફેન્સને લગતા પ્રશ્નો. જો તમારા સિલેબસની અંદર મેં આ ટોપિક્સને જે ડિવાઈડ કર્યા છે એમને જો તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે આ જે સિક્વન્સ જે છે એ જ સિક્વન્સમાં તમને વેટેજ જોવા મળે છે પરીક્ષાની દ્રષ્ટિએ. જેમ કે આઈસીટી જે છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, રાઈટ. છેલ્લા 2-3 વર્ષના પ્રશ્નપત્રને તમે ઉપાડીને જોશો તો તમને ખ્યાલ આવશે કે દર વર્ષે એવરી યર તમને આ ટોપિકમાંથી સારી એવી માત્રામાં પ્રશ્નો જોવા મળે છે.
ને તમે જેમ કે સાંભળ્યું હશે 3G 4G 5G, જેમ કે 5G આજે જ્યારે આપણે અત્યારે આ લેક્ચર લઈ રહ્યા છીએ, રાઈટ, તો આજે તમને ખ્યાલ હોય તો 5G માટે એક બિડિંગ થવાની હતી, ઓપ્શન જેવું રાખ્યું હતું સરકારે. તો આ 5G ટેકનોલોજી છે શું? અને એટલું જ નહીં, તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે, ઓલરેડી આના રિલેટેડ એક પ્રશ્ન પરીક્ષાની અંદર મેન્સની અંદર આવી ગયો છે, PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન હતો. સાયન્સ વિષયની મજા જ આ છે બેટા, સાયન્સ વિષયની મજા જ આ છે કે જેમ કે જો આ પરીક્ષા પ્રશ્ન આ જે પ્રશ્ન જે છે પરીક્ષામાં આવ્યો હતો કે શું હતો, તો કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં, રાઈટ, 5G ટેકનોલોજીના લીધે શું અસરો ઉદ્ભવ થઈ શકે છે, આ પ્રશ્ન હતો પરીક્ષાની અંદર, રાઈટ, કે ભાઈ વોટ ડિફરન્સ વુડ 5G ટેકનોલોજી મેક ઇન ધી સેક્ટર ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઇન આવર ડે ટુ ડે લાઈફ, રાઈટ, આ પ્રશ્ન પરીક્ષામાં આવ્યો હતો. હવે જો સાયન્સ એન્ડ ટેકનોલોજીના મેન્સની અંદર આવેલો પ્રશ્ન છે બેટા. હવે જો તમને અત્યારે જ હું કહું કોઈ વિદ્યાર્થીને કે તમારે આ પ્રશ્ન લખવાનો છે, મને એટલી તો ખાતરી છે કે તમે એટલું તો લખી જ લેશો કે જેનાથી 2 માર્ક્સની આસપાસ તમને મળી જાય, ભલે હજી આપણે ટેકનોલોજી સમજ્યા નથી તેમ છતાંય. યસ ઓર નો? એટલું તો લખી શકો, કેમ કે પરીક્ષાની અંદર સાયન્સ એન્ડ ટેક વિષયની મજા જ આ છે બેટા. તો ધ્યાનથી, તો કે શું આઈસીટી, જેમાં વોલ્ટી સાંભળ્યું હશે, વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન, વોલ્ટી. તો કે ભાઈ વોલ્ટી શું છે? અગેન આઈસીટી નો ટોપિક છે. ધીસ ઓલ્સો કમ ફ્રોમ ધી આઈસીટી. યસ ઓર નો? આ આઈસીટી ની અંદરનો ટોપિક છે. તો કે આપણે ભણીશું 3G 4G 5G જ્યારે ભણીશું ત્યારે જોડે જોડે આની પણ ચર્ચા કરીશું, રાઈટ. જैसे આજકાલ પિક્ચરમાં બહુ ચાલે છે, તમે કદાચ ગાડી ચલાવતા હશો, હા, આજની આધુનિક કાર્સ, તો આધુનિક કારની અંદર તમે રિવર્સ ગિયર નાખો, રાઈટ, તમે રિવર્સ ગિયર નાખ્યો કારની અંદર, રાઈટ, તો કેમેરાની અંદર સ્ક્રીન જે હોય, કેમેરાવાળી સ્ક્રીન, એની અંદર દેખાઈ જશે કે ગાડીની પાછળ કંઈ છે કે નહીં. સાથે સાથે તમને સ્ક્રીનની અંદર હજી એક વસ્તુ જોવા મળશે. શું જોવા મળશે? તો કે ભાઈ આ જે પાછળ જગ્યા જે છે એમાં તમારી ગાડી કેટલી જગ્યામાં આવશે, આમ લાઈન દોરેલી આવશે કે નહીં આવે? કે ધારો કે તમે જે છે ગવંડર આટલું વળાવશો તો આ આવી રીતે જગ્યા રોકશે. यस और नो? स्टीयरिंग इतना घुमाओगे तो इतनी जगह ले लेगी आपकी गाड़ी. આવશે કે નહીં આવે? તો હવે ખરેખર જોવા જશો તો રિયાલિટી જે છે એના ઉપર કોઈ લાઈન દોરેલી છે તો કે ના. પણ જ્યારે કેમેરામાં જુઓ છો તો કેમેરાની સ્ક્રીનની પાછળથી જોશો તો તમને લાઈન ડ્રો કરેલી જોવા મળશે. इसको बोलते बेटा ऑगमेंटेड रियलिटी. क्या बोलते इसको? ऑगमेंटेड रियलिटी. तो કે ભાઈ ઓગમેન્ટેડ રિયાલિટી છે શું? ઓગમેન્ટેડ રિયાલિટી શું છે? વર્ચ્યુઅલ રિયાલિટી શું છે? યસ ઓર નો? આવે છે ને હવે ગેમ કે તમે VR પહેરો, બરાબર છે, વર્ચ્યુઅલ રિયાલિટી માટેનો જે હેડસેટ આવે, હેડસેટ પહેરો, હાથની અંદર એના માટેનું ઇક્વિપમેન્ટ રાખો, તમે અહીંયા ગેમ રમો એટલે તમને કેવું લાગે કે હું પોતે જ ગેમની અંદર હાજર છું. यस और नो? इसको बोलते हैं वर्चुअल रियलिटी. तो ऑगमेंटेड रियलिटी क्या है, वर्चुअल रियलिटी क्या है, आने कई रीते उपयोग કરી શકીએ. गूगल ग्लास काफी पिक्चर में चल रहा है, करंट अफेयर में चल रहा है. यस और नो बेटा? तो તમને ખ્યાલ હોવો જોઈએ તમારો સિલેબસ જે છે, સિલેબસને સમજીને, એના કોર સબ્જેક્ટને સમજીને એને કરંટ અફેર સાથે તમારે કનેક્ટ કરવાનું છે. યસ ઓર નો? અને આની જ માટે અમે અહીંયા બેઠા છીએ કે અમે તમને શીખવાડીશું કે કઈ રીતે તમારે કોરને સમજીને કરંટની સાથે કનેક્ટ કરવાનું છે બેટા. બહુ ધ્યાનથી સમજીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ. ટેસ્લા, યસ. ડ્રાઈવરલેસ કાર, યસ ઓર નો? તો કે આ ડ્રાઈવરલેસ કાર શું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, મશીન લર્નિંગ શું છે, આ દરેકે દરેક બાબત આપણે ભણવાની છે. રોબોટિક્સ, राइट, ये भी आपके सिलेबस में कहीं ना कहीं आ जाता है. જેમ કે વચ્ચે તમે કદાચ સાંભળ્યું હોય एक्सोस्केलेटन. एक्सोस्केलेटन तो કે ભાઈ एक्सोस्केलेटन છે શું? યસ ઓર નો? ये રોબોટિક્સમાં કઈ રીતે ઉપયોગી છે, આ દરેકે દરેક બાબત આપણે સમજવાની છે. જેમ કે સોફિયા, વચ્ચે એક सोफिया नामનો रोबोट बहुत फेमस થયો હતો કે આ सोफिया रोबोट શું છે? अगेन रोबोटिक्स प्लस करंट अफेयर दोनों का कॉम्बिनेशन आपको पढ़ना पड़ेगा. तो ध्यान थी बेटा
આ જે પરીક્ષા જે છે ને, આ પરીક્ષાની મજા જ આ છે. અને ખાસ કરીને સાયન્સ એન્ડ ટેક જેવા વિષયની, કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે ને, કે નોર્મલી કોઈ બુક લઈને કોન્સેપ્ટ્સને સમજ્યા વગર ખાલી એમને એમ વાંચી લે છે અને પછી કહે છે કે કરંટ અફેર સાથે કનેક્ટ કરવામાં તકલીફ થાય છે. તો આપણે અહીંયા એ જ સમજવાનું છે કે હાઉ આ જે સિલેબસ જે તમારી સામે જોવા મળે છે, કેવી રીતે એને કનેક્ટ કરવો. જેમ કે અહીંયા બાયોટેકનોલોજી ખાસું પિક્ચરમાં છે, કદાચ તમને ખ્યાલ હોય તો બીટી कॉटन बहुत पिक्चर में चल रहा था. बीटी कॉटन, बीटी कॉटन, राइट. સાંભળ્યું હશે તમે બેટા બીટી कॉटन? सुना है कि नहीं सुना बीटी कॉटन? राइट. तो जरा समझવાનો प्रयत्न करिए कि છે શું આ બીટી कॉटन ને. રાઈટ, જરા સમજો બેટા. હવે આપણે નાના હતા, તમને યાદ છે આપણે જ્યારે નાના હતા ને ત્યારે એક વસ્તુ ભણતા હતા, એને આપણે કહેતા હતા કોષ. યાદ છે બેટા? કોષ, કોષ કરીને એક વસ્તુ ભણતા હતા, રાઈટ? યસ ઓર નો? હવે આ જે કોષ કરીને જે વસ્તુ ભણતા હતા ને, શું હોય કોષ? કોઈ કહેશે મને? જરા લાઈવ હોય કોઈ તો મને ઇન્ફોર્મેશન આપશે આના પર કે કોષ એટલે શું? કોષ એટલે શું? તો બેટા યાદ કરો, આપણે નાના હતા ત્યારે ભણતા હતા કે શરીરનો સૌથી નાનામાં નાનો જૈવિક એકમ એટલે કે કોષ. યાદ આવે છે બેટા? આપણે બાયોટેકનોલોજીની વાત કરવા જઈ રહ્યા છીએ બેટા. સમજજો, બહુ ધ્યાનથી સમજજો. શું? તો કે ભાઈ શરીરનો સૌથી નાનામાં નાનો જે જૈવિક એકમ હતો, કેવો બેટા? નાનામાં નાનો જૈવિક એકમ, એને આપણે ક્યાંક ને ક્યાંક શું કહેતા હતા? કોષ કહેતા હતા કે નતા કહેતા બેટા? यस और नो? बोलते थे कि नहीं बोलते थे? यस, बोलते थे. તો હવે જરા સમજો બેટા, તો આ જે તમારો કોષ જે છે, બરાબર છે, કોષ એ જૈવિક છે. કેવો છે બેટા? જૈવિક. હવે જ્યારે પણ આ શબ્દ વપરાય ને જૈવિક, એનો અર્થ તમારે સમજી લેવાનો કે એ વસ્તુ જે છે એ જન્મ પણ પામશે, મૃત્યુ પણ પામશે, એ શ્વાસોશ્વાસ પણ કરશે, દરેકે દરેક વસ્તુ કરશે. તો આ જૈવિક એકમ છે. કેવો એકમ છે બેટા? જૈવિક કોષ, રાઈટ. હવે આ જે કોષ હતો ને, આપણે નાના હતા ત્યારે ભણતા હતા કે કોષની અંદર રહેલી છે અનેક પ્રકારની અંગિકાઓ, અને આ કોષ જે છે મુખ્યત્વે બે કામ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? બે પ્રકારના. તો કે ભાઈ શરીરની રચના માટે, તો કે રચનાત્મક એકમ છે. કેવો એકમ છે બેટા? રચનાત્મક એકમ છે. જોડે જોડે કેવો છે? તો કે ભાઈ ક્રિયાત્મક એકમ છે. જરા સમજીએ. કોષ જે છે એ શરીરનો સૌથી નાનામાં નાનો જૈવિક એકમ છે, રચનાત્મક એકમ છે અને જોડે જોડે ક્રિયાત્મક એકમ છે. જેમ કે તમારું મારું આ જે શરીર બનેલું છે ને, આ સ્કિન, યસ ઓર નો? સ્કિન. તો કે સ્કિન શેની બનેલી છે? રચના, આ ચામડીની રચના શેના આધારે થઈ છે? તો કે ભાઈ કોષના આધારે. શેના આધારે થઈ છે બેટા? કોષના આધારે. તો કોષ શું છે? શરીરનો રચનાત્મક એકમ છે. કેવો એકમ છે બેટા? રચનાત્મક એકમ. બહુ ધ્યાનથી સમજીશું. તમે કદાચ આ શબ્દો સાંભળ્યા હશે, ફેશિયલ, સ્ક્રબ. યસ ઓર નો બેટા? हाँ, सुना है कि नहीं सुना? फेशियल, स्क्रब સાંભળ્યા છે કે નહીં સાંભળ્યા? રાઈટ. તો હવે તમને જોવા મળશે, યસ, હવે તમને જોવા મળશે કે શું જોવા મળે છે બેટા? તો કે ભાઈ ફેશિયલ કે સ્ક્રબ લોકો કરાવે છે. કેમ કરાવે? તો કે ભાઈ ડેડ સેલ રિમૂવ કરવા માટે. શું બેટા? ડેડ સેલ રિમૂવ. સમજો, આના પરથી હું તમને બાયોટેકનોલોજી પર લઈ જઈશ. કેમ આની ચર્ચા કરીએ છીએ હમણાં ખબર પડશે કે કેવી રીતે તમારા કોર સબ્જેક્ટને, મુખ્ય સબ્જેક્ટને કરંટ અફેર સાથે કનેક્ટ કરવું. ખાસ તો આ જ સમજાવવા માટે હું અહીંયા આજે ડેમો લેક્ચર લઈને આવ્યો છું, કે આ ઓનલાઈન લેક્ચર લઈને આવ્યો છું, રાઈટ. આ મારો ડેમો નથી, આ તમારો ડેમો છે કે તમારે શીખવાનું છે કે કઈ રીતે, બરાબર છે, કે કોર સબ્જેક્ટ જે છે એને કરંટ અફેર સાથે કનેક્ટ કરવું, રાઈટ. તો હવે બેટા જરા ધ્યાનથી સમજજો કે કોષ જે છે સૌથી નાનામાં નાનો જૈવિક એકમ છે, બરાબર છે, રચનાત્મક એકમ છે, ક્રિયાત્મક એકમ છે,
તો રચના કેવી રીતે કરે છે તો કે ભાઈ મારી સ્કિન બનાવી, શું બનાવી આણે? મારી સ્કિન બનાવી. હવે મેં શું કીધું? જૈવિક એકમ છે. હવે જૈવિક છે તો મરશે બી ખરા, મૃત્યુ બી પામશે. તો મારા સ્કિન પર બરાબર છે ઘણા બધા કોષ જે છે ને મૃત્યુ પામી ગયા હશે. યસ ઓર નો? પછી આપણે શું કરીએ? ફેશિયલ કરીએ કાં તો સ્ક્રબ કરીએ. યસ ઓર નો? હવે ફેશિયલ કે સ્ક્રબ કરીએ એટલે શું થાય તો કે ભાઈ આ જે ડેડ સેલ હતા, મરેલા કોષ હતા, એ રિમૂવ થઈ જાય અને સાથે સાથે બ્લડ ફ્લો બી આવે. એટલે પછી આપણે શું કહીએ કે જો સ્કિન પર કેવો ગ્લો આવ્યો. યસ ઓર નો બેટા? બોલતે કે નહીં બોલતે? રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. તો આ કોષનું એક કામ છે રચનાત્મક એકમ તરીકે. ક્રિયાત્મક એકમ તરીકે એટલે કે તો કે ભાઈ કોષ જે છે ફક્ત રચના પૂરી નથી પાડતો, સાથે સાથે શરીરની અંદર અનેક ક્રિયાઓ કરવા માટે પણ જવાબદાર છે. શેના માટે જવાબદાર છે બેટા? ક્રિયાઓ કરવા માટે. રાઈટ? શેના માટે જવાબદાર છે? ક્રિયાઓ કરવા માટે. હવે બહુ ધ્યાનથી સમજીશું. યાદ કરો આપણે જ્યારે નાના હતા ને તો આ કોષની અંદર અમુક વસ્તુઓ ભણતા હતા. જેમ કે એ તો યાદ જ હશે, કોષનું પાવર હાઉસ. રાઈટ? કોઈ હોય ઓનલાઈન લાઈવમાં જોતું હોય તો જરા મને કહેજો. કોષનું પાવર હાઉસ આપણે કોને કહેતા હતા જબ છોટે થે ને તબ સે? ત્યારથી આપણને બીજું કંઈ યાદ હોય કે ના હોય? આ તો યાદ હોય જ, 100% હોય. તો કે ભાઈ તો કે પાવર હાઉસ ઓફ ધી સેલ, કોષનું પાવર હાઉસ છે કે. રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. હવે આ જ્યારે કોષ ભણતા હતા ને ત્યારે કોષની અંદર જ આવતું હતું કોષ કેન્દ્ર. શું આવતું હતું બેટા? કોષ કેન્દ્ર. જરા ધ્યાનથી સમજીશું. રાઈટ? શું આવતું હતું? કોષ કેન્દ્ર. અને આ જે કોષ કેન્દ્ર આવતો હતો બેટા, રાઈટ, એ કોષ કેન્દ્રની અંદર આપણે એક વસ્તુ ભણતા હતા કે આ કોષ કેન્દ્રની અંદર આવેલા છે રંગસૂત્રો. યાદ કરો બેટા, શું આવેલા છે? રંગસૂત્રો. બહુ બેઝિક વાત કરીએ છીએ. આજે આપણે કોઈ એડવાન્સ વાત કરતા જ નથી ને આવી બેઝિક વાત કરતા જ બેટા કરंट अफेयर समझी लईशु. राइट? और साइंस एंड टेक में तो बहुत जरूरी है. साइंस एंड टेक्नोलॉजी ની અંદર જેને કોર કોન્સેપ્ટ ક્લિયર છે, કોષ શું છે એ ખબર છે તમને, કોષ કેન્દ્ર શું છે એ ખબર છે. કોષ કેન્દ્ર જે છે કોષનું મગજ છે સાદી ભાષામાં કહીએ તો. અને આ જ કોષ કેન્દ્રની અંદર હાજર છે બેટા રંગસૂત્રો. શું હાજર છે? રંગસૂત્રો. યાદ કરો, આમ કંઈક ડિઝાઇન બનાવતા હતા આપણે. જ્યારે નાના હતા ત્યારે રંગસૂત્રો કહેતા હતા. શું કહેતા હતા આને? રંગસૂત્રો. અને આ રંગસૂત્રો જ્યારે ભણતા હતા ત્યારે વાત પણ કરતા હતા આપણે કે ભાઈ આ આનુવંશિકતા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? આનુવંશિકતા માટે. એટલે કે આપણે કોઈ નાના બાળકને જોઈએ એટલે કહીએ કે ભાઈ આ જે છે ને એના ફાધર જેવો દેખાય છે, આના વાળ એના મમ્મી જેવા છે, આનો અવાજ જે છે ને દાદા જેવો છે. યસ ઓર નો? કેમ કહી શકીએ? કેમ કે આનુવંશિકતા ઉપરથી નીચે આ કોને જવાબદાર છે? રંગસૂત્રોને. આ જે રંગસૂત્રો જે છે ને, રંગસૂત્રો બહુ બેઝિક લેવલ પર વાત કરીએ છીએ, જરા સમજવાનો પ્રયત્ન કરજો. આ રંગસૂત્રો ખરેખર બનેલા હોય છે ડીએનએ, આરએનએ જેવી વસ્તુઓના. શેના બનેલા છે બેટા? ડીએનએ અને આરએનએ ના. યાદ કરો, નાના હતા ત્યારે ડીએનએ ની કઈ ડિઝાઇન આપણે આવી જોતા હતા. જો બેટા 10મા ધોરણમાં છે ને હું ચિત્રની પરીક્ષા ઓલરેડી પાસ કરી ચૂક્યો છું. રાઈટ? એટલે મારા ચિત્ર પર ના જતા, ખાલી તમે અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો કે કોન્સેપ્ટ શું લઈ રહ્યા છીએ આપણે કોષની વાત કરી, કોષની વ્યાખ્યા સમજ્યા, કોષની અંદર હજી એક વસ્તુ સમજ્યા બેટા. શું સમજ્યા? તો કે ભાઈ કોષની અંદર રહેલું છે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર રહેલા છે રંગસૂત્રો. રંગસૂત્રો બનેલા છે આ ડીએનએ ના. શેના બનેલા છે? ડીએનએ ના. હવે ડીએનએ ની અંદર આ જે આવી લાઈન દેખાય છે ને, અત્યાર પૂરતું સમજો તમે. આ જે જોવા મળે છે ને તમને, આમને આપણે નાના હતા ને ત્યારે સમજતા હતા, લેતા હતા જનીન તરીકે. જીન બોલते इसको. क्या बोलते बेटा? जीन. અને આ જે છે ને, આ કેરી કરે છે ઇન્ફોર્મેશન, માહિતી છે આની જોડે. શું છે બેટા આની જોડે? માહિતી. શું રહેલી છે આની જોડે? માહિતી. ઇન્फॉर्मेशन है इसके पास. क्या है बेटा इसके पास? इंफॉर्मेशन. राइट? यस, वेरी गुड जयदीप. જાડેજા પ્રદીપસિંહ. રાઈટ? 23 જોડ. વેરી ગુડ. યસ, નાના હતા ત્યારે ભણતા હતા. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર છે, સરસ. આની અંદર આ રહેલા છે જનીન, જીન. અને જીનની અંદર રહેલી છે માહિતી. શું માહિતી? કઈ માહિતી? કે ભાઈ મારા વાળનો રંગ કયો છે, રાઈટ, મારા સ્કિનનો કલર કયો છે, મારી
મમ્મી જોડેથી મને કઈ બાબતો મળી છે, મારા ફાધર જોડેથી મને કઈ બાબતો મળેલી છે, આ બધી માહિતી આની અંદર લખેલી છે, જીનની અંદર. ક્યાં લખેલી છે? જીનની અંદર. યસ ઓર નો? અને આ જે ડીએનએ ની અંદર કયા જીનની અંદર કઈ માહિતી લખેલી છે, આ જે શોધવાની પ્રક્રિયા હોય ને એને આપણે નોર્મલી ડીએનએ મેપિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. કયા નામથી ઓળખતા હોઈએ છીએ બેટા? ડીએનએ મેપિંગ. राइट આપણે ભણીશું. હજી તો बायोटेक्नोलॉजी बहुत दूर है बेटा, बहुत डिटेल में पढ़ाऊंगा, हर एक चीज पढ़ाऊंगा, करंट अफेयर के साथ कनेक्ट कर करके पढ़ेंगे. यस और नो? तो આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. હવે આની જોડે સંકળાયેલી છે શું બેટા? તો કે ભાઈ આની અંદર સંકળાયેલી છે માહિતી. હવે તમે કદાચ અત્યારે કરંટમાં એક વસ્તુ સાંભળી હશે, બહુ બેઝિક વાત કરું છું હું, બીટી કોટન. શું બેટા? બીટી કોટન. રૂ કપાસ. હવે જો થાય છે શું બેટા? બહુ ધ્યાનથી સમજજો. હવે આપણી જોડે એવું થયું કે આ જે રૂ હતું કે કપાસ હતું, બરાબર છે, એને એક તકલીફ છે. આનો પાક લઈએ ને ત્યારે આમની ઉપર બહુ કીટકો લાગે અને આ કીટકો શું કરે કે કપાસ જ્યારે આમ બહાર નીકળવાનો હોય ને એની પહેલા તો ખાઈ જાય. એના લીધે ખેડૂતોને થાય નુકસાન. હવે આ કીટકોથી બચવા માટે ખેડૂતોને શું કરવું પડે? તો ભાઈ વારીએ ઘડીએ કીટનાશકોનો છંટકાવ કરવો પડે. હવે કીટનાશકોનો છંટકાવ જો વધારે પડતો કરી દઈએ આપણે બેટા, અગર જ્યાદા કરી દઈએ તો ભાઈ જમીનને નુકસાન થાય. એક જ પાક થોડી લેવાનો છે કપાસ, કપાસનો જશે પછી કંઈક નવો પાક લેવો હશે ખેડૂતને, તો જમીનને થવા લાગ્યું નુકસાન. શું થાય બેટા? નુકસાન. તો હવે વૈજ્ઞાનિકોએ કંઈક નવું વિચાર્યું. બહુ ધ્યાનથી સમજજો બેટા. હવે એક બેક્ટેરિયા હોય છે બેસિલિયસ ગ્રુપનો, હું વાત કરીશ જ્યારે બાયોટેકનોલોજી ભણીશું ને ત્યારે આ બેક્ટેરિયા વિશે હજી ડિટેલમાં વાત કરીશું. આજે આપણે સમજીએ ફક્ત કોર કોન્સેપ્ટને. તો એક વસ્તુ લઈને આવે, બેસિલિયસ ગ્રુપનો એક બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ રહેલો છે, સમજો બેટા, આ બેક્ટેરિયાની એક ખાસિયત છે. શું ખાસિયત છે ખબર છે આ બેક્ટેરિયાની? કે આ બેક્ટેરિયાને જાતે પોતે સ્વતઃ જાતે નિર્માણ કરતા આવડે છે કીટનાશકો. આપણે શું કર્યું ખબર છે કે આનો જે ડીએનએ જે છે ને, આ બેક્ટેરિયાનો, બેસિલિયસ ગ્રુપનો બેક્ટેરિયા જે છે, રાઈટ, એના ડીએનએ ની અંદરથી માહિતી ચોરી કરી લીધી કે માહિતી લઈ લીધી કે ભાઈ આ જે 3-4 લાઈન છે ને ત્યાં માહિતી લખેલી છે કે એની, તો કે ભાઈ કીટનાશકો બનાવવા કઈ રીતે. અને આ રહ્યું બેટા રૂનો ડીએનએ. કોનો ડીએનએ છે આ બેટા? રૂનો ડીએનએ છે. અહીંયાથી આ જે 4 લાઈનો હતી ને જે ડીએનએ માં માહિતી લખી હતી એને અહીંયાથી કાપી, કટ કરી અને इसको लगा दी यहाँ पे. એટલે હવે આ જે રૂ જે છે ને, રૂ, આ રૂના પાકને, આ કપાસને જાતે સ્વતઃ આવડે છે. શું આવડે છે? તો કે ભાઈ સ્વતઃ આવડે છે. શું આવડે છે આને પોતાને? તો કે ભાઈ જાતે પેસ્ટિસાઇડ્સ બનાવતા, એટલે કે કીટનાશકો. કીટનાશકો. શું બેટા? કીટનાશકો. છાંટવાની જરૂર છે ના. કેમ? આના ડીએનએ ની અંદર મેં એડ કરી દીધા છે. આને મેં માહિતી આપી દીધી. શું માહિતી આપી દીધી? કે તારે કીટનાશકો બનાવવા છે. કઈ રીતે? કઈ રીતે તું કીટનાશકો બનાવીશ એની મેં માહિતી આને આપી દીધી. હવે આ રૂ શું કરે છે બેટા? જાતે પોતે કીટનાશક ઉત્પન્ન કરી લે છે. એટલે જો કોઈ કીટાણુ આ કપાસને આવીને ખાવાનો પ્રયત્ન કરશે તો ખાતાની સાથે મરી જશે. यस और नो? कीटनाशक छांटવાની જરૂર પડી ના. इसी को बोला जाता है जेनेटिक इंजीनियरिंग. आने શું કહેવામાં આવે છે બેટા? जेनेटिक इंजीनियरिंग बोलते हैं इसी को. क्या बोलते हैं? जेनेटिक इंजीनियरिंग. बेटा मस्ती मस्तीમાં વાતો કરતા કરતા કરંટ અફેરને સમજતા સમજતા આપણે ક્યાંક ને ક્યાંક જેનેટિક इंजीनियरिंग સમજી ગયા. શું સમજી ગયા? જેનેટિક इंजीनियरिंग. અને આ જે બીટી કોટન છે અત્યારે બહુ જ ચર્ચાનો વિષય છે. करंट अफेयर में आता जाता रहता है, आता जाता रहता है. यस और नो? तो हजी तो આપણે આ બધી બાબત સમજવાની છે. એટલા માટે જો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે વિષય જે છે ને બેટા, એને લઈને મેં વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝ થતા જોયા છે. બટ બિલકુલ નહીં. તમને આ બીટી કોટન આવડી ગયું બેટા, જેનેટિક इंजीनियरिंग आ गया आपको. જેમ કે તમને જો આની જ અંદર આગળ લઈ જવું, આજ બાયોટેકનોલોજીમાં હજી એક નવી વસ્તુ કહું. હવે જેટલા વિદ્યાર્થીઓ છે આમાંથી મને જવાબ આપજો. આમાંથી તમારામાંથી ઓનિયન, ડુંગળી જે આપણે કહીએ છીએ ને, એ તો નોર્મલી મોટા ભાગના લોકોએ ખાધી હશે, કાં તો શાકભાજી કે બનાવતી વખતે
એની અંદર નાખી હશે. યસ ઓર નો? કંઈક તમે શાક બનાવો છો તો બટ ઓબ્વિયસ છે ડુંગળી આપણે બહુ સામાન્ય રીતે ખાતા હોઈએ છીએ. ખાઈએ છીએ કે નહીં બેટા? હવે આ જ્યારે ડુંગળી ખાઈએ છીએ આપણે તો એ ડુંગળી રાઈટ, આ જે ડુંગળી જે છે એ ડુંગળી કાપતી વખતે એક તકલીફ બહુ થાય છે મહિલાઓને. અને જો કદાચ કોઈ છોકરાઓ એકલા રહેતા હોય પીજીબીજીમાં તો એમને બી અનુભવ હશે, કાં તો જેમણે કાપેલી છે ડુંગળી એમને બી અનુભવ હશે કે ડુંગળી કાપતી વખતે શું થાય છે, એક બહુ મોટી વસ્તુ, આંખમાંથી આંસુ. યસ ઓર નો બેટા? રાઈટ, આવે છે કે નહીં આવતા આંખમાંથી આંસુ? કેમ આવે? કેમ કે નોર્મલી આની અંદર કેવું છે કે ડુંગળીના જે ડીએનએ જે છે ને એ ડીએનએની અંદર એક માહિતી લખેલી છે. એની અંદર સલ્ફર, ગંધક ને ફોસ્ફરસ ને એનું એક કોમ્બિનેશન રહેલું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક એ ઉડશે અને આંખમાંથી આંસુ આવશે. હવે મેં શું કર્યું, બહુ ધ્યાનથી સમજજો. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું, રાઈટ, આ વૈજ્ઞાનિકોએ ડુંગળીનો ડીએનએ લીધો. કોનો ડીએનએ લીધો બેટા? ડુંગળીનો ડીએનએ લીધો. બહુ ધ્યાનથી સમજજો બેટા. અને એની અંદર માહિતી શોધી નાખી કે કઈ લાઈન છે જેની અંદર આના વિશે માહિતી લખેલી છે. સલ્ફર રાખવું, ફોસ્ફરસ રાખવું, આના વિશે માહિતી લખેલી છે કે રાઈટ? સમજજો બેટા, ખાલી કોન્સેપ્ટ માટે કહું છું, બરાબર છે? તો એ જે 3-4 લાઈનો મળી ને એમને કરી નાખો કે કટ, નિકાલ દો. એમને કહી દો ચૂપ, સાયલેન્સ. શું કહી દેવાનું એને? ચૂપ, સાયલેન્સ. એના લીધે શું થશે કે તમે હવે ડુંગળી કાપો છો તો ત્યારે આંસુ આવશે નહીં. इसी को बोला जाता है जीन साइलेंसिंग. આને શું કહેવામાં આવે છે બેટા? જીન સાયલેન્સિંગ. અને આનો જ ઉપયોગ કરીને આપણે એક નવું બનાવ્યું છે, ટીયરલેસ ઓનિયન. કેવું બેટા? ટીયરલેસ ઓનિયન. લેખો, કરંટ અફેર, બાયોટેકનોલોજીનો તમારો ટોપિક, જીનેટિક એન્જિનિયરિંગ, સબકા બનાયા આપને કોમ્બિનેશન, અને પછી એક્ઝામની અંદર એના આજુબાજુ પ્રશ્ન આવે. અને પછી આપણને શું થાય તો કે ભાઈ આપણે વાંચ્યું ખાલી કોર સબ્જેક્ટ વાંચ્યો છે, કરંટ અફેર સાથે કઈ રીતે કનેક્ટ કરવું એ ખબર નથી. હંમેશા બેટા આ મારી સલાહ, આ તો આજે તમે અહીંયા યુટ્યુબના લાઈવ માધ્યમ પર છો, તમે બેચમાં પણ જોડાઓ છો, તો મારા પહેલા લેક્ચરમાં પણ આ જ સલાહ રહેશે અને છેલ્લા લેક્ચરમાં પણ આ જ સલાહ રહેશે કે તમારે કરંટ અફેર સાથે વસ્તુઓને કનેક્ટ કરતા શીખવું પડશે. હા હા જયદીપ, પ્રદીપસિંહ, મને ખબર છે, રાઈટ, સલ્ફર એના માટે જવાબદાર છે, મને ખ્યાલ છે. આ તો તમને કહું છું, કોમ્બિનેશન તમને કહું છું, રાઈટ. તું જ્યારે મને મળે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ત્યારે હું તને હજી ડિટેલમાં કહીશ કે આને કઈ રીતે એ કરવામાં આવે છે. આ તો તમને બેઝિક એક કરંટ અફેર સાથે કોર ટોપિકને કઈ રીતે કનેક્ટ કરવું એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. વેરી ગુડ, રાઈટ. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. યસ ઓર નો બેટા? राइट, कि कई रीते आखिरी कॉम्बिनेशन चाले छे. यहां से और आगे लेके जाते चीजों को, राइट. जेम के कॉफी, आ बधी करंटनी वस्तु है, बायोटेक्नोलॉजी साथे संकળાયેલી वस्तु है बेटा, राइट. कॉफी, डीकेफिनेटेड कॉफी, डीकेफिनेटेड, राइट. केम के हवे केवुं थाय छे, कॉफीनी अंदर कैफेन नामनो पदार्थ छे, राइट. एना लीधे हवे जो घणा लोको है जेमने कॉफी पीवानो बहु शौक होय, बराबर छे, कॉफीनो टेस्ट सारो लागतो होय, बट ज्यादा कॉफी वधारे कॉफी पीवे એટલે પછી ઇનસોમનિયા એટલે રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ થાય કે રાત્રે યાર પછી ઊંઘ આવતી નથી. યસ ઓર નો? તો પછી કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં? બસ તો બેટા એવા લોકો માટે કે જે કોફીના રસિયા છે, કે એમને કોફી બહુ ગમે છે, રાઈટ, કોફી બહુ ગમે છે, એમની માટે સ્પેશિયલી એવા લોકો માટે આપણે સ્પેશિયલી ડીકેફિનેટેડ કોફી બનાવી કે એના જીનને સાયલેન્સ કરી દીધો, ચૂપ કરાવી દીધો. જીનને કેવો કરાવી દીધો બેટા? ચૂપ કરાવી દીધો. યસ ઓર નો? તો જીનેટિક એન્જિનિયરિંગની અંદર બેટા બાયોટેકનોલોજી આ બધી કરંટમાં ચાલતી વસ્તુઓ છે. તમારે શું કરવાનું છે? કોર સબ્જેક્ટ સમજવાનો છે, કરંટની સાથે એને કનેક્ટ કરવાનું છે અને ક્યાંક ને ક્યાંક એક્ઝામ માટે યોગ્ય રીતે યાદ રાખવાનું છે. યસ ઓર નો? તે વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો આગળ વધીએ બેટા, રાઈટ. તો તમારો જે સિલેબસ જે છે, યસ, સિલેબસ જે છે એની સામે આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ સિલેબસ સ્પેસ ટેકનોલોજી, ઉર્જા, રાઈટ, જોડે જોડે ન્યુક્લિયર ટેકનોલોજી, ન્યુક્લિયર ડિપ્લોમસી, રાઈટ, આ બધા ટોપિકમાંથી પ્રશ્ન હંમેશા રહે છે. ડિફેન્સ, યસ ઓર નો? આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એના આપણે જેમ કે વાત કરી ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, યસ ઓર નો? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ, શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ, રોબોટિક્સ,
એક્ઝોસ્કેલેટન કદાચ આપણે આર્મી માટે યુઝ કરવાનું પ્લાન કરી રહ્યા છીએ આની. નેનો ટેકનોલોજી, दिस इज ऑल्सो योर सिलेबस. નેનો ટેકનોલોજી યાદ કરો, 10th સ્ટાન્ડર્ડ में हम थोड़ा बहुत पढ़ चुके हैं, राइट. તો એને આપણે અપ્લાય કઈ રીતે કરી શકીએ છીએ, નેનો ટેકનોલોજીની ઉપયોગિતા શું છે, રાઈટ. ઇવન આ યુપીએસસીની મેન્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે ગયા વર્ષની જ, રાઈટ. તો કે ભાઈ નેનો ટેકનોલોજીનો ઉદ્ભવ થશે, નેનો ટેકનોલોજી ફેમસ થશે તો એની મનુષ્ય જીવન પર રોજિંદા જીવન પર શું અસર આવશે, યસ ઓર નો, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ શું છે નેનો ટેકનોલોજી. અને કદાચ તમને ખ્યાલ હોય તો આઈપીઆર, જેની ભારતની અંદર બરાબર છે બહુ રિસ્પેક્ટ કરતા નથી એવી વસ્તુ, ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. બેટા શેની વાત કરીશું આપણે, ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પર જીપીએસસી મેન્સમાં પણ એકવાર ઓલરેડી સવાલ આવી ચૂક્યો છે, રાઈટ. તો શું છે આઈપીઆર, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે, કોપીરાઇટ શું છે, ટ્રેડ સિક્રેટ શું છે, ટ્રેડ ડિઝાઇન શું છે, રાઈટ. આ તમામે તમામ વસ્તુઓ, આ તમામે તમામને આપણે આપણા સિલેબસની અંદર આવરી લેવાની છે. આના સિવાય વાત કરીએ બેટા, આના સિવાય જો તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજીના સિલેબસ સામે જોશો તો હજી એક મુદ્દો છેલ્લે લખેલો આવશે, થોડોક પર્યાવરણને લગતો છે, બરાબર છે. તો એન્વાયરમેન્ટના લેક્ચર આપણા અલગ થશે, બટ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે મારો પોર્શન જે છે કે હું કવર કરાવીશ તમને એ આટલો રહેશે, રાઈટ. સ્પેસ ટેકનોલોજી, એનર્જી, ન્યુક્લિયર ટેકનોલોજી, ડિપ્લોમસી, ડિફેન્સ, આઈસીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, યસ ઓર નો, રાઈટ. અને આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ બહુ જરૂરી છે, કેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટને લઈને હમણાં જ આપણે એક સુધારો પણ કરેલો છે. અને વિશ્વમાં ઓલરેડી બહુ બધા દેશો જે છે ને ભારતના નામની બહુ બૂમાબૂમ કરતા હોય છે કે ભાઈ ભારતના જે કાયદા જે છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લઈને બહુ લિનિયન્ટ છે, બરાબર છે. એને થોડાક વ્યવસ્થિત કરવા જોઈએ કે, રાઈટ. તો કે ભાઈ અમારી જે કંપનીઓ જે છે ને એમને ત્યાં નુકસાન થઈ જાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લઈને. તો એ તમામે તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું, યસ. હવે સિલેબસ થઈ ગયો, રાઈટ. સિલેબસના સંદર્ભમાં આપણે ચર્ચા કરી બેટા, એ તમને ખ્યાલ આવી ગયો, રાઈટ. એક તમને ટોપિક પણ ભણાવ્યો મેં, એટલે ટોપિક પર ચર્ચા પણ કરી આપણે, રાઈટ. જેમાં જયદીપભાઈએ વચ્ચે સલ્ફર કરીને આપણને કીધું પણ ખરા, કમેન્ટ પણ કરી, રાઈટ. તો આ જે ટોપિક પર આપણે ચર્ચા કરી તો કે સર તમે તો વાંચતા હશો કે તમને ખ્યાલ હશે, તમે કનેક્ટ કરી લીધું, અમે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયને લઈને કરીએ શું, રાઈટ. અમારે શું કરવું જોઈએ તો કે જેનાથી અમારો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય પણ સારો થાય. હા, હમ કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં, યસ ઓર નો. શું કરીએ સર સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટને સુધારવા માટે? બેટા જો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે ને એની જો તમારે તૈયારી કરવી હોય તો તમારે બે વસ્તુ પર બહુ ધ્યાન આપવું પડશે, જેની મેં ચાલુ કરતા સાથે જેવો લેક્ચર ચાલુ કર્યો ને એવી તરત ચર્ચા ચાલુ કરી મેં. એની ચર્ચા મેં સૌથી પહેલા ચાલુ કરી. એ શું છે કે બેઝિક કોન્સેપ્ટ સમજવા પડશે. જેમ કે બાયોટેકનોલોજીની વાત કરીએ આપણે, બાયોટેકનોલોજીની ચર્ચા કરતી વખતે મેં તમને હજી એક વસ્તુ કીધી કે કોષથી ચાલુ કર્યું. કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો, ડીએનએ ની અંદર પછી આપણે મેપિંગ, ડીએનએ મેપિંગ ને આ બધું તો બાયોટેકનોલોજીની અંદર તમારો પોર્શન છે, यस और नो. ये तो आपका सिलेबस है, बट આ સિલેબસ નું અત્યારે શું, જેમ કે તમને ખ્યાલ હોય તો જીન ડોપિંગ ને લઈને અત્યારે બહુ ચર્ચા ચાલી રહી છે. તો કે આ જીન ડોપિંગ શું છે, પાછું નવું શું આવ્યું, તો એના માટે પાછું તમારે જીન થેરાપી સમજવી પડશે, યસ ઓર નો. તો આ વસ્તુ જે છે બેટા કે બેઝિક કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરવા પડશે, રાઈટ. કે બેઝિક કોન્સેપ્ટ શું છે. સ્પેસ ટેકનોલોજી મેં વિદ્યાર્થીઓને જોયા છે, બરાબર છે, કે ભાઈ રોકેટ લોન્ચર જ્યારે આવે, બરાબર છે, એટલે કે તમારે સેટેલાઇટ છોડવા છે, સેટેલાઇટને પ્રક્ષેપિત કરવા છે, તો પીએસએલવી જીએસએલવી સમજવું પડશે. પીએસએલવી જીએસએલવી વચ્ચેનો ડિફરન્સ શું છે, પીએસએલવી જીએસએલવી સમજતા હો તો તરત કરંટ આવશે. જીએસએલવી MK3, રાઈટ. તો કે શું છે આ જીએસએલવી, હા, આ શું લઈને આવી ગયા છે MK, બરાબર છે, આની શું ઉપયોગિતા છે. જેમ કે થોડાક સમય પહેલા તમે સાંભળ્યું હશે HS-2000 બુસ્ટર રોકેટનું આપણે ક્યાંક ને ક્યાંક પરીક્ષણ કર્યું, તો કે છે શું, યસ ઓર નો. આ વસ્તુને સમજવા માટે તમારે ક્યાંક ને ક્યાંક આખી પરિભાષા સમજવી પડશે, રાઈટ. પાછું તમને ખ્યાલ હોય તો કે ભાઈ પીએસએલવી જીએસએલવી માં થાય છે શું, એકવાર ઉપયોગમાં લેવાયા પછી વારંવાર ઉપયોગમાં લેવાતા નથી. હવે વારંવાર જો ઉપયોગમાં ના લેવાતા હોય તો કોઈ નવી ટેકનોલોજી ખરી કે જેનાથી એને વારંવાર ઉપયોગમાં લઈ શકીએ, તો કે એવી તો કોઈ હજી મળી નથી. બટ કદાચ આપણે રીયુઝેબલ રોકેટ લોન્ચર્સ, કેવા બેટા, રીયુઝેબલ,
ફરીથી યુઝ કરી શકીએ એવા રોકેટ લોન્ચર્સ બનાવીશું કે શું વાત કરો છો સર, ફરી ફરી વપરાય એવા? હા, તો આ શું છે રીયુઝેબલ રોકેટ લોન્ચર્સ, એને સમજવું પડશે. કઈ રીતે એમની ઉપયોગિતા છે એને સમજવું પડશે. યસ ઓર નો બેટા, સમજ में आ रहा है? तो આ પહેલા બેઝિક કોન્સેપ્ટને સમજવા પડશે અને બેઝિક કોન્સેપ્ટને સમજ્યા પછી એને ક્યાંક ને ક્યાંક આપણે કરંટ અફેર સાથે કનેક્ટ કરીશું. જેમ કે હમણાં આપણે GSLV ની વાત કરી, HS-2000 બુસ્ટર રોકેટની વાત કરી. આ હવે આની શું ઉપયોગિતા છે કરંટ અફેરમાં? બેટા ગગનયાન પ્રોજેક્ટ. ગગનયાન પ્રોજેક્ટ, તો કે શું છે ગગનયાન પ્રોજેક્ટ? તો કે ભાઈ એને સમજવો પડશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, બહુ ધ્યાનથી સમજીશું. તમે કદાચ પાર્કર સન પ્રોબ, હમણાં થોડાક મહિના પહેલાની વાત છે, 1-1.5 મહિનો થયો હશે, સાંભળ્યું છે? સાંભળ્યું હોય તો મને રિપ્લાય કરજો આની અંદર. પાર્કર સન પ્રોબ સુના હે? નહીં સાંભળ્યું? કોઈનો રિપ્લાય નથી આવતો? યસ. શું છે? તો કે ભાઈ આ વસ્તુ શું લઈને આવ્યા નવી? તો કે ભાઈ આ નાસાનું એક મિશન છે. શું મિશન છે નાસાનું આ મિશન? તો કે ભાઈ જેની અંદર નાસા એ પ્રયત્ન કરી રહી છે સૂર્યના અભ્યાસનો. તો કે શું આવું જ કોઈ મિશન ભારતનું ખરું કે જેની અંદર આપણે સૂર્યનો અભ્યાસ કરવાના હોઈએ? તો કે ભાઈ હા છે, ભારત પણ સૂર્યનો અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. તો કે ભાઈ ભારત સૂર્યના અભ્યાસ માટે શું કરી રહ્યું છે? તો કે ભાઈ આપણે આદિત્ય L1 પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. યસ ઓર નો? તો કે ભાઈ આ આદિત્ય L1 શું છે, નાસાનું મિશન શું છે, શુક્રયાન મિશન શું છે, તો આ તમામે તમામ વસ્તુ બરાબર છે જેને કરંટ અફેર અને કોર સબ્જેક્ટ બંને જોડે કનેક્ટ કરીને ભણવી પડશે આપણે. ત્યારે જઈને ક્યાંક ને ક્યાંક ગેમ જે છે બેટા આપણી માટે સરળ બનશે. યસ ઓર નો? જેમ કે ફોર એન એક્ઝામ્પલ, રાઈટ, ફોર એન એક્ઝામ્પલ આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની વાત કરીએ. 5G ટેકનોલોજી શું છે પહેલા એ સમજીશું. આજે જ આજના દિવસમાં તમને ખ્યાલ હોય તો ઓક્શન બી છે 5G ટેકનોલોજીને લઈને. તો ઓક્શનમાં શું થાય છે, કઈ રીતે એની પ્રક્રિયા છે, ભારત સરકારે શું પ્રક્રિયા રાખી છે, રાઈટ, એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સો સાયન્સ વિષય એવો છે બેટા કે સાયન્સ વિષયની અંદર ખાસ કરીને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર તમારે બેઝિક કોન્सेप्ट्स प्लस करंट अफेयर दोनों को क्लियर करना पड़ेगा. જો આ બંને વસ્તુ તમે ક્લિયર કરશો તો અને તો જ ક્યાંક ને ક્યાંક આની અંદર સારો સ્કોર કરી શકશો. અને બહુ સરસ વિષય છે, બહુ આરામથી સ્કોર થાય છે. પણ મેં કીધું એ પ્રમાણે વિદ્યાર્થીઓના મગજમાં ખોટી બીક બેસેલી છે આ વિષયને લઈને, રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. જેમ કે આ PYQ 1-2 મેન્સની અંદર પૂછાયેલા પ્રશ્નો છે આ, રાઈટ. તો કે ભાઈ શું છે? તો કે ભાઈ એકવાર આ પૂછાયો તો કે ભાઈ 5G ટેકનોલોજી જે છે, 5G ટેકનોલોજીની અંદર રોજિંદા જીવન પર શું અસર પડશે કે કઈ રીતે લખવાનું છે. યસ ઓર નો? આપ સમજતે જાઓ. જો તમારા જો 3 થી 4 પ્રશ્નો ઓછામાં ઓછા મેન્સની અંદર હશે ને તો એક પ્રશ્ન તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એવો હશે જ કે જેની અંદર તમને સ્કોર કરવાનો બહુ સારો ચાન્સ મળશે, બહોત અચ્છા મોકા મિલેગા. અને આ તમારે જાતે શોધી લેવાનો છે. યસ ઓર નો બેટા? તો આ ધ્યાનમાં રાખીશું. યસ, આગળ વધીએ. સબ્જેક્ટ નો સિલેબસ સમજવાનો પ્રયત્ન કર્યો, સબ્જેક્ટની અંદર તૈયારી કેવી રીતે કરવી એ સમજવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. એક નાનકડા ટોપિકથી શરૂઆત પણ કરીએ, રાઈટ. તો કે ભાઈ આજનો એજન્ડા શું છે, આજે આપણે કયા ટોપિકને કવર કરવાનો પ્રયત્ન કરીશું? તો કે ભાઈ આજે આપણે પ્રયત્ન કરીએ છીએ સૌથી પહેલા, ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ, તો કે ભાઈ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ. તમને દેખાતું જ હશે કે હું કયા વિષયથી ચાલુ કરવાનો છું. યસ ઓર નો? આપણે કયા સબ્જેક્ટથી ચાલુ કરવાના છીએ, કયા ટોપિકથી ચાલુ કરવાના છીએ દેખાઈ જ ગયું હશે અહીંયા. આપણે વાત કરીશું આજે સ્પેસ ટેકનોલોજીની. શેની વાત કરીશું બેટા? સ્પેસ ટેકનોલોજીની. હવે સ્પેસ ટેકનોલોજીનો જે તમારો સિલેબસ જે છે એને જો હું સબ ડિવાઈડ કરું બેટા, શેમાં ડિવાઈડ કરીએ આપણે એને? ફર્ધર સબ ડિવાઈડ કરીએ તો તમને ખ્યાલ આવશે કે સ્પેસ ટેકનોલોજીની અંદર પહેલા તો આપણે ક્લિયર કરવા પડશે અમુક બેઝિક્સ, એટલે કે ઓર્બિટ, કક્ષા શું છે, રાઈટ, કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ્સ. મેં જોયું છે જે વિદ્યાર્થીઓ એના પર ધ્યાન નથી આપતા, આ બેઝિક કોન્સેપ્ટ સમજવા પડશે, કઈ રીતે વસ્તુ આપણી માટે ઉપયોગી છે, રાઈટ. પછી આપણે જઈશું આગળ ધીમે ધીમે રોકેટ લોન્ચર્સ તરફ, બરાબર છે, માફ કરજો. તો કે ભાઈ
સ્પેસ ટેકનોલોજી જે છે તમારા સિલેબસમાં છે તો કે હા આ ટોપિકને તમે સબ ડિવાઈડ ક્યાં કરી શકો છો તો કે ભાઈ બેઝિક્સ પહેલા તો ક્લિયર કરીશું. રોકેટ લોન્ચર્સ પ્રક્ષેપણ યાન ભણીશું કે કેટલા પ્રકારના પ્રક્ષેપણ યાન અત્યારે ઈસરો જોડે છે, રાઈટ, અને કયા પ્રક્ષેપણ યાનનો શું ઉપયોગ છે, ભવિષ્યમાં ઈસરો શું પ્લાન કરી રહી છે પ્રક્ષેપણ યાનને લઈને, રાઈટ. તો આ તમામ વસ્તુને આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. સેટેલાઇટના પ્રકાર ભણીશું તો કે ભાઈ કાર્ટોસેટ શું છે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ શું છે, બરાબર છે, કમ્યુનિકેશન સેટેલાઇટ શું છે, નેવિગેશન સેટેલાઇટ શું છે. જેમ કે તમને ખ્યાલ હશે જીપીએસ આપણે બધા યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. તો ભારતે એવું પોતાનું રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બનાવ્યું છે. જો જ્યારે આપણે કારગિલનું યુદ્ધ હતું ને બેટા, કારગિલના યુદ્ધ વખતે ભારત જોડે આવી કોઈ નેવિગેશન સિસ્ટમ હતી નહીં. અને તમને ખબર છે આપણું કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું પાકિસ્તાન સાથે. તો એ સમયે આપણે છે ને યુએસએની મદદ માંગી. યુએસએને કીધું કે ભાઈ અમને થોડીક હેલ્પ કરો, રાઈટ. શેના માટે? તો કે ભાઈ નેવિગેશનમાં તમારા જીપીએસને અમને વાપરવા દો. યુએસએ આપણને ના પાડી દીધી હતી, ના, કે અમે સોરી કે તમને હેલ્પ નહીં કરી શકીએ. જ્યારે યુએસએ આપણને ના પાડીને એ જ દિવસે ભારત સરકારે નિર્ધારિત કરી લીધું હતું, સમજી ગયું હતું કે આપણે આપણી પોતાની નેવિગેશન સિસ્ટમ બનાવવી પડશે. આપણે ભણીશું આ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમને, બરાબર છે. એટલા માટે આપણે એક રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બનાવી છે, રાઈટ. આના સિવાય આપણે શું તો કે ભાઈ આ જ તમારો જે સ્પેસ ટેકનોલોજીના સિલેબસને મેં સબ ડિવાઈડ કર્યો છે, રાઈટ. તો આપણે બેઝિક્સ ભણીશું, રોકેટ લોન્ચર્સને ભણીશું, સેટેલાઇટના પ્રકાર ભણીશું, સાથે સાથે ભારતના અત્યારે શું પ્રયત્નો ચાલી રહ્યા છે અલગ અલગ ઇન્ડિયન એફર્ટ્સ, જેમ કે આદિત્ય L1 શું છે, શુક્રયાન શું છે, ગગનયાન પ્રોજેક્ટ શું છે, રાઈટ. હજી આપણે જે ભારત અત્યારે કરી ચૂક્યું છે, ઈસરોએ કેટલાક પ્રોજેક્ટ જે કરી લીધા છે એમના વિશે પણ ચર્ચા કરીશું. તો આ તમામ વસ્તુ, અને સાથે સાથે હજી એક ટોપિક આની અંદર સબ ડિવાઇડેડ છે, ધેટ ઇઝ ઇન્ટરનેશનલ ઇફર્ટ્સ, બરાબર છે. કે ભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાસા શું પ્રયત્ન કરી રહી છે, કે બીજા લોકો શું પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે ઘણીવાર મેં પરીક્ષામાં જોયું છે, કરંટ અફેરમાં ચાલતું હોય છે, એના આધારે ત્યાંથી પ્રશ્ન આવતો જતો હોય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ બેટા, તો કે ભાઈ શું તો કે ભાઈ સ્પેસ ટેકનોલોજીમાં પહેલા તો તમને બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ અમુક, આપણે હમણાં થોડીક વારમાં ચર્ચા કરીશું. રોકેટ લોન્ચર્સ વિશે માહિતી હોવી જોઈએ, સેટેલાઇટના પ્રકાર ખબર હોવા જોઈએ, ભારતનું અત્યારે સ્પેસ ટેકનોલોજીની અંદર શું પ્રયત્નો ચાલી રહ્યા છે એ ખબર હોવા જોઈએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા શું પ્રયત્નો ચાલી રહ્યા છે એ ખબર હોવા જોઈએ. યસ ઓર નો? તો આ તમામ બાબતોને આપણે આવરવાનો પ્રયત્ન કરીશું આપણા લેક્ચર્સની અંદર, રાઈટ. યસ, આગળ વધીએ. હવે જો બેટા સ્પેસ ટેકનોલોજી ભણવાની શરૂઆત કરીએ ને, સ્પેસ ટેકનોલોજી, તો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીએ છીએ બેઝિક ફિઝિક્સથી. એકદમ સામાન્ય ફિઝિક્સથી આપણે એની શરૂઆત કરીએ, એકદમ સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ છે શું. બહુ ધ્યાનથી સમજો બેટા. ખબર છે આ ફિઝિક્સ જે છે ને, ફિઝિક્સ સામાન્ય બેઝિક ફિઝિક્સની અંદર આપણે નાના હતા ત્યારે એક વસ્તુ ભણતા હતા, સદિશ રાશિ, અદિશ રાશિ. સદિશ રાશિ શું છે, અદિશ રાશિ શું છે, તો જરા એને સમજીએ. તો યાદ કરો, આપણે અમુક વસ્તુ તમને ખબર હોય, જેમ કે મેઝરમેન્ટ, માપન. જેમ કે હું કહું કે હું અમદાવાદથી અહીંયા આવ્યો છું, કે 30 કિલોમીટર દૂરથી આવ્યો છું. શું કીધું મેં? 30 કિલોમીટર દૂરથી આવ્યો છું. હવે આની પાછળ કિલોમીટર હું લગાવું જ નહીં, ખાલી એટલું જ કહું કે બેટા 30થી આવ્યો છું, તો પણ શું 30? તો ક્યારે પણ ફિઝિક્સની અંદર સૌથી બેઝિક શરૂઆત થાય છે મેઝરમેન્ટથી, માપનથી. એટલે કે કોઈ પણ મૂલ્ય જે છે, મૂલ્યની પાછળ એનું યોગ્ય એકમ લાગેલો હોવો જોઈએ. શું લાગેલો હોવો જોઈએ? યોગ્ય એકમ, કે જેના આધારે આપણે એ વસ્તુને બહુ સારી રીતે સમજી શકીએ. હવે એવી જ રીતે આ જે કેટલીક વસ્તુઓ જે છે, રાઈટ, એમાંથી જેમ કે આપણે વાત કરીએ, રાઈટ, ડિસ્ટન્સ, અંતર, રાઈટ, અંતર.
અંતર જે છે એની અંદર મેં શું કીધું, મેં 30 કિલોમીટર દૂરથી આવેલો છું, ફોર એન એક્ઝામ્પલ, રાઈટ, ફોર એન એક્ઝામ્પલ, રાઈટ, 30 કિલોમીટર દૂરથી. તો અમુક રાશિઓ જે છે ને, અમુક રાશિઓની અંદર તમને દર્શાવતી વખતે એની જોડે જોડે દિશા દર્શાવવી પણ જરૂરી થઈ જાય છે. શું દર્શાવવી જરૂર થઈ જાય છે બેટા? દિશા. હવે જે રાશિની અંદર દિશા અને મૂલ્ય બંને દર્શાવવામાં આવતું હોય એકમ સાથે, રાઈટ, તો એમને ક્યાંક ને ક્યાંક આપણે બરાબર છે ધ્યાનમાં રાખીશું. દિશા દર્શાવવી પડે છે, અંતર મૂલ્ય દર્શાવવું પડે છે, એકમ, તો એવા આપણે કહી દઈએ છીએ સદિશ. અને જેમાં દિશા દર્શાવવાની જરૂર નથી પડતી એમને આપણે કહીએ છીએ અદિશ. એકદમ બેઝિક, બરાબર છે, એકદમ બેઝિક ધ્યાન રાખીશું. યસ ઓર નો બેટા? આનાથી આગળ વધીએ, और बेसिक्स को पढ़ते हैं और बेसिक्स को क्लियर करते हैं, राइट. આ ભાઈને ઓળખો છો, રાઈટ, ફોટો દેખાતો હશે તમને આ ભાઈનો. યસ, આ છે ન્યૂટન. યસ ઓર નો? હવે ક્યારે પણ બેઝિક ભણો ને તમે સાયન્સનું, તો આ બે ચાર લોકોને યાદ કરી લેવા. કોને યાદ કરી લેવા? આ બે ચાર લોકોને. એમાંથી ખાસ તો આ ન્યૂટન ભાઈને યાદ કરી લેવા. કોને યાદ કરી લેવા? ન્યૂટન ભાઈને, રાઈટ. હવે ન્યૂટન જેવું હું મેં શબ્દ બોલ્યો, રાઈટ, તો મને કમેન્ટમાં કહેજો તમારા મગજમાં સૌથી પહેલી વસ્તુ શું આવે છે, રાઈટ, ન્યૂટનનું જેવું નામ લીધું એટલે. યસ ઓર નો? તો કે ભાઈ સૌથી પહેલી વસ્તુ જે મારા મગજમાં આવે છે એ છે સફરજન, સફરજનનું પડવું, ગુરુત્વાકર્ષણ વિશે માહિતી મળવી. યસ ઓર નો બેટા? આવે છે કે નથી આવતું? તો આ જે ન્યૂટન ભાઈ હતા આપણા, રાઈટ, ન્યૂટન ભાઈ આપણને અલગ અલગ નિયમો આપ્યા. એમાંથી યાદ કરો, ન્યૂટનના 3 નિયમો બહુ ફેમસ છે. જેમાંથી આપણે જે પહેલો ભણતા હતા એને આપણે ક્યાંક ને ક્યાંક ઓળખતા હતા જડત્વના નિયમ તરીકે. યસ ઓર નો? ઓળખતા હતા કે નતા ઓળખતા? જડત્વના નિયમ તરીકે. શું હતો જડત્વનો નિયમ? તો કે ભાઈ કોઈ પદાર્થ જે છે એ જે અવસ્થામાં હોય એ જ અવસ્થામાં પડ્યો રહેશે. ક્યાર સુધી? તો કે ભાઈ જ્યાર સુધી એના પર બાહ્ય કોઈ બળ લગાવવામાં ન આવે, કે બાહ્ય પરિબળ કોઈ અસર કરે નહીં, એના પર બાહ્ય બળ લાગ્યું જ નથી ત્યાર સુધી જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં રહેશે, રાઈટ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, આ ધારો કે મારો મોબાઈલ મારા હાથમાં છે, મેં આમ રાખ્યો છે, તો એમનો એમ જ રહેશે. ક્યાર સુધી? તો કે ભાઈ જ્યાર સુધી હું કોઈ બાહ્ય બળ એના પર લાગીને એને ખસેડી નથી દેતો ત્યાર સુધી. યસ ઓર નો? તો સેમ વસ્તુ છે બેટા, સેમ વસ્તુ. તો કે ભાઈ કોઈ બી પદાર્થ જે છે, રાઈટ, કોઈ પણ પદાર્થ જે છે એ જે અવસ્થામાં છે એના એ જ અવસ્થામાં રહેશે. ક્યાર સુધી? તો કે ભાઈ જ્યાર સુધી એના પર બાહ્ય પરિબળ કોઈ બળ નથી લગાવતું, એને આપણે કહેતા હતા જડત્વનો નિયમ. યાદ કરો, જેમ કે તમે બસમાં જઈ રહ્યા છો. ક્યાં જઈ રહ્યા છો બેટા? બસમાં. તો બસની અંદર તમે બસની અંદર ઊભા છો, રાઈટ, બસ ચાલે છે. હવે બસે જે ઝડપ ધારણ કરેલી હતી, કે બસની જે સ્પીડ હતી એ જ સ્પીડ તમે ધારણ કરી લીધી. હવે બસે એકદમથી લગાવી દીધી બ્રેક. યસ ઓર નો? તો એના લીધે તમે ક્યાંક ને ક્યાંક આગળની બાજુ ધકેલાશો. કેમ? તો કે ભાઈ આ બી છે જડત્વનો નિયમ, કે પદાર્થ જે અવસ્થામાં હોય, પદાર્થ અત્યારે ગતિમાં હતો બસની જોડે ને જોડે, એ જ અવસ્થામાં રહેશે ક્યાર સુધી? જ્યાર સુધી કોઈ બાહ્ય બળ એના પર અસર નહીં કરે ત્યાર સુધી. યસ ઓર નો બેટા? તો इसी को बोलते हैं जड़त्वનો નિયમ. આ ન્યૂટનનો પહેલો નિયમ હતો. યાદ કરો, યાદ આવે છે? બહુ ધ્યાનથી સમજીશું. જો સ્પેસ ટેકનોલોજીને સમજવું હોય ને તો ન્યૂટનને સમજવું બહુ જરૂરી છે બેટા, રાઈટ. કેપ્લરને પણ સમજવું બહુ જરૂરી છે બેટા. ન્યૂટનથી આગળ વધીએ, ન્યૂટનના પ્રથમ નિયમથી આગળ વધીએ અને ન્યૂટનનો બીજો નિયમ યાદ કરીએ. યાદ કરો ન્યૂટનનો બીજો નિયમ. શું હતો ન્યૂટનનો બીજો નિયમ? તો કે ભાઈ ન્યૂટનનો બીજો નિયમ હતો વેગમાનનો નિયમ. કંઈક આ રીતે બી ઓળખતા હતા આપણે, રાઈટ. જેમાં યાદ કરો, કશું ના યાદ આવે તો આ તો યાદ આવે જ બેટા. F इज इक्वल टू ma, F इज इक्वल टू मा, ऐसा कुछ बोलते थे. यस और नो? તો કે ભાઈ જે બળ લાગે છે ને, જે બળ, એ બળ કેટલું છે? તો કે ભાઈ બળ એ પદાર્થના દળ, દ્રવ્યમાન, રાઈટ, જે કોઈને બોલાવો એ, અને એક્સિલરેશન, એ સમયે કેટલી એની ઝડપ હતી. સાદી ભાષામાં કહું તો, બરાબર છે, બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું બેટા. સિમ્પલ લેંગ્વેજમાં જ સમજજો, કેમ કે આપણે ખાલી આનો કોન્સેપ્ટનું કામ છે, આપણે બહુ આગળ જવાની જરૂર નથી, બરાબર છે.
કે પછી એવું ના થાય કે પાછળથી જ્યારે હું ટેકનોલોજીની વાત કરતો હોઉં ત્યારે બેઝિક કોન્સેપ્ટ જ ના ખબર હોય. એટલા માટે બેઝિક કોન્સેપ્ટ સમજી લેજો બેટા. યસ ઓર નો? તો કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ માં, F ઇઝ ઇક્વલ ટુ માં. હવે વિચાર કરું હું અહીંયા ઊભો છું, આઈ એમ હિયર, બરાબર છે. એક સાયકલ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. કેટલે ઝડપે આવે છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. હું અહીંયા ઊભો છું અને આઈને મને અથડાઈ ગઈ સાયકલ. હવે વિચાર કરો, એક ટ્રેન છે, 7-8 ડબ્બા લાગેલા છે. આ ટ્રેન પણ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે અને મને અથડાઈ ગઈ. પહેલા સાયકલ આવી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એ મને અથડાઈ ગઈ. પછી એક ટ્રેન આવી, વિચાર કરો, 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને એ મને અથડાઈ ગઈ. 7-8 ડબ્બા હતા ટ્રેનમાં, એમને એમ નથી આવી. હવે બંનેમાંથી મને કહો કે કયામાં મને વધારે વાગ્યું હશે? શેમાં મને વધારે વાગવાના ચાન્સીસ છે? બોલો બોલો બેટા, સોચો. રાઈટ? અરે સોચો, કોઈનો જવાબ નથી આવી રહ્યો. સાયકલ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, કોનામાં મને વાગવાના ચાન્સીસ વધારે છે? હા વિરાજ શ્રીમાલી, આવા દો આવા દો. રાઈટ? ભાવનાબેન જતા રહ્યા લાગે છે. બપોરના લેક્ચરમાં બહુ કમેન્ટ આવતી હતી એમની. રાઈટ? યસ. બોલો બેટા. બટ ઓબ્વિયસ છે. રાઈટ? ટ્રેન વાળામાં મને વધારે વાગવાના ચાન્સીસ છે. યસ ઓર નો બેટા? કારણ બહુ સિમ્પલ છે, કેમ કે ટ્રેન જે આવી હતી એનું દળ વધારે હતું, એની અંદર દ્રવ્યમાન વધારે હતું. F ઇઝ ઇક્વલ ટુ માં, ફોર્સ, બળ. આ બળ જે છે ને એ દ્રવ્યમાન દળ જે છે એ અને એ વખતનું જે એક્સિલરેશન જે છે એમના ગુણાકાર બરાબર થશે. થશે કે નહીં થાય બેટા? યસ ઓર નો? રાઈટ? તો તમારે ધ્યાનમાં રાખવાનું છે બેટા, આ જ હતો ન્યૂટનનો વેગમાનનો નિયમ. શેનો નિયમ હતો બેટા? વેગમાનનો. અને ન્યૂટન ભાઈ બહુ હોશિયાર હતા. આ તો વસ્તુ કેવી છે, ન્યૂટનને છે ને આપણે લોકોએ બદનામ કર્યો છે. હમ લોકોને બદનામ કિયા. બાકી મારા તો ફેવરેટ છે, કેમ કે ન્યૂટનના જેટલા પણ તમે રિસર્ચ પેપર વાંચો ને બેટા, ન્યૂટનના રિસર્ચ પેપર, તો એણે બહુ સામાજિક પદ્ધતિથી બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, બહુ સામાજિક પદ્ધતિથી. ન્યૂટનને છે ને તમને ખ્યાલ ના હોય તો આજે ગૂગલ બી કરજો. તમને એક વસ્તુ કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ. આજે એવું હોય ને તો ગૂગલ કરીને જોજો. ન્યૂટનને છે ને એક તકલીફ હતી, जिसको बोलते हैं ऑटिज्म स्पेक्ट्रम डिसऑर्डर. આવું ઘણા લોકોનું કહેવું છે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. અને ઘણા લોકોને હોય છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. જો બેટા, આપણે બીમારીઓ પણ ભણતા હોઈએ છીએ સાયન્સની અંદર, અને હું તમને ભણાવીશ પણ ખરા. આપણે એના પર ચર્ચા પણ કરીશું. રાઈટ? એક મિનિટ, આ કમેન્ટ્સ, રાઈટ, આપણે એના પર ચર્ચા પણ કરીશું. રાઈટ? આપણે એના પર ચર્ચા પણ કરીશું બેટા, કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. હવે આ જે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જે છે ને બેટા, રાઈટ, આ બીમારીની અંદર નોર્મલી જે લોકોને હોય કે થતી હોય એમને એક પ્રોબ્લેમ હોય છે કે એ સમાજ સાથે કે સમાજ જોડે કઈ રીતે વાત કરવી, એમાં બહુ તકલીફ અનુભવતા હોય છે. જેમ કે કદાચ તમે મૂવી જોયું હશે બર્ફી. બર્ફી મૂવી જોયું છે? બર્ફી. તો બર્ફીની અંદર જે પ્રિયંકા ચોપરા વાળું કેરેક્ટર જે છે ને, એને પણ ક્યાંક ને ક્યાંક હતું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. અને જ્યારે પણ કોઈ પણ બીમારી આવે એની અંદર આવું સ્પેક્ટ્રમ, ડિસઓર્ડર આવા શબ્દો વાપર્યા હોય ને, એટલે એની અંદર એ વ્યક્તિને કદાચ એક જ લક્ષણ હોય તો અનેક લક્ષણો પણ હોઈ શકે, કાં તો કોઈ લક્ષણ હાજર નથી એવું પણ હોઈ શકે. યસ ઓર નો? તો હવે નોર્મલી જેમ કે તમે માય નેમ ઇઝ ખાન જોયું હશે, તો માય નેમ ઇઝ ખાન મૂવીની અંદર પણ જે શાહરૂખ ખાન વાળું કેરેક્ટર જે છે ને, બરાબર છે, એને હતું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરનું જ એક ટાઈપ. તો હવે ન્યૂટનને પણ એવું જ હતું એવું ઘણા લોકોનું કહેવું છે. એના લીધે ન્યૂટન જે છે ને એ પોતાના વિચારો જલ્દી વ્યક્ત નહોતો કરી શકતો. એના માટે ઘણા લોકો વિચારકોનું એવું કહેવું છે કે ભાઈ આ વ્યક્તિ જે છે ને પોતાના રિસર્ચ પેપરના માધ્યમે, રાઈટ, રિસર્ચ પેપરમાં શું કરે, વાર્તા લખે, અને વાર્તાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. હવે આટલો મોટો થઈ ગયો તો ન્યૂટન, તો આણે ક્યારેય કોઈ વસ્તુ ઉપરથી નીચે પડતા જોઈ જ નહીં હોય.
પણ આને તો જ્યારે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી, ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મળી ગઈ, રાઈટ, ત્યારે આને સમજાવું તું બધાને. તો કે ભાઈ સમજાવું કઈ રીતે? તો કે ભાઈ એક દિવસ હું ઝાડની નીચે બેઠો હતો અને ઉપરથી પડ્યું કે સફરજન. શું પડ્યું ઉપરથી? સફરજન. તો કે આ જ તો હતું કે ગુરુત્વાકર્ષણ બળ. કેમ પડ્યું ઉપરથી નીચે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. અને પછી ગુરુત્વાકર્ષણ બળના રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન હતી આની જોડે એ બધી લખી રિસર્ચ પેપરમાં, રાઈટ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી છે. કદી ટાઈમ મળે આરામથી પરીક્ષા પાસ કરી લો એટલે એકવાર આનું રિસર્ચ પેપર વાંચજો, કે આના વિશે થોડુંક સર્ચ કરજો, તમને ખ્યાલ આવશે. આ વ્યક્તિએ ફિઝિક્સને બહુ સામાજિક પદ્ધતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. યસ ઓર નો? તો બેટા જો વસ્તુ કેવી છે કે ન્યૂટનનો ત્રીજો નિયમ, થર્ડ લો ઓફ ધી ન્યૂટન, એ તો તમને ખ્યાલ જ હોય, એ તો આખી દુનિયાને ખ્યાલ હોય. આઘાત એવો પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. યસ ઓર નો? રોકેટને ઉપર ચડાવવું છે આપણે, રોકેટ લોન્ચર. યસ ઓર નો? તો શું કરશે? નીચે જોરથી પ્રેશર કરશે જેથી એ ઉપર ચડે. યસ ઓર નો બેટા? તો આઘાત એવો પ્રત્યાઘાત સાથે સાથે ન્યૂટન હજી એક જરૂરી છે. શું કીધું? ન્યૂટન શેના માટે જવાબદાર છે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. શેના માટે બેટા? ગુરુત્વાકર્ષણ બળ. અને ન્યૂટન ભાઈએ ગુરુત્વાકર્ષણ બળને બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને ગુરુત્વાકર્ષણ બળને સમજાવતા શું કહે છે ન્યૂટન ભાઈ? તો કે ભાઈ આ દુનિયા પર, આ ધરાતલ પર, આ યુનિવર્સમાં, આ બ્રહ્માંડમાં જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ પદાર્થો જેમની અંદર દળ રહેલું છે. શું રહેલું છે બેટા? દળ. જેટલા પણ પદાર્થો છે એમની અંદર શું રહેલું છે? દળ. આ દરેકે દરેક દળ ધરાવતા પદાર્થો એકબીજા પર લગાવે છે ગુરુત્વાકર્ષણ બળ. શું લગાવે છે? દળ ધરાવતા પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. અને આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? તો કે ભાઈ એમનામાં રહેલા દ્રવ્યમાન દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કેટલું ગુરુત્વાકર્ષણ બળ? તો કે ભાઈ જેમ કે હું છું, મારી અંદર દ્રવ્યમાન રહેલું છે, યસ ઓર નો? દળ રહેલું છે. અહીંયા આપણા ટેકનિકલ ટીમના એક મિત્ર પણ બેઠેલા છે, રાઈટ, એમના પણ શરીરની અંદર દળ રહેલું છે, દ્રવ્યમાન રહેલું છે. હવે અમે બંને એકબીજા પર ક્યાંક ને ક્યાંક ગુરુત્વાકર્ષણ બળ લગાવતા હોઈશું. શું લગાવતા હોઈશું? ગુરુત્વાકર્ષણ બળ. આવું કોણ કહે છે? ન્યૂટન કહે છે. અને આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? તો કે ભાઈ બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે અને અમારી વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, રાઈટ, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આટલું ગુરુત્વાકર્ષણ બળ કે અમે બધા એકબીજા પર લગાવીએ છીએ. કોણ કહે છે આવું? ન્યૂટન ભાઈ કહે છે. કોણ બોલતા ऐसा? न्यूटन भाई बोलता है. यस और नो? જો તમારે જોવું હોય ને તો એક ખાલી એક એક્સપેરિમેન્ટ કરીને જો, તમને ખ્યાલ આવશે ગુરુત્વાકર્ષણ બળને સમજવા માટે કે એમને જ. તમે હાથને આમ કરો, રાઈટ, દેખાય છે? દિખા હાથ મેરા? યસ. હવે આમાંથી બે આંગળીઓને છે ને આમ રાખો, આમ આમ. તમારે પ્રયત્ન શું કરવાનો છે કે આ બંને આંગળી જે છે ને એકબીજાને અડવી જોઈએ નહીં, એકબીજાને ટચ થવી જોઈએ નહીં. આ બંને એકબીજાને ટચ થશે. કરો કરો, પ્રયત્ન કરો. જ્યાં બેઠા હો ઘરની અંદર ત્યાં લેક્ચર જો જોતા હો તો પ્રયત્ન કરો. યસ ઓર નો? આમ તો ઘણા બધા કારણ છે પણ આપણે આપણા કામથી સમજીએ છીએ. યસ ઓર નો? તો આપણા કામથી જો સમજીએ તો સમજી લો આ બંને એક એક ઓબ્જેક્ટ છે બેટા. શું છે? એક એક ઓબ્જેક્ટ. આ M1, આનું દળ M1, આનું દળ M2, બરાબર છે. બંનેની અંદર દળ રહેલું છે, દ્રવ્યમાન રહેલું છે, માસ. दोनों के अंदर क्या है बेटा? मास. બંને વચ્ચેનું અંતર અત્યારે કેવું છે? ઓછું છે. યસ ઓર નો? એટલે બંને એકબીજા પર શું લગાવશે બેટા? ગુરુત્વાકર્ષણ બળ. શું લગાવે છે? ગુરુત્વાકર્ષણ બળ. એના લીધે જો આકર્ષાઈને પાછા નજીક, પાછા નજીક. યસ ઓર નો? તો ન્યૂટન ભાઈનું માનીએ તો ગુરુત્વાકર્ષણ બળ, बल, फोर्स कितना है ग्रेविटेशनल फोर्स इस पूरे ब्रह्मांड में? तो कि भाई બે ऑब्जेक्ट છે તો બંને ઓબ્જેક્ટના દળના ગુણાકારમાં સમપ્રમાણમાં અને એમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આવું કોણ સમજાવે છે બેટા? न्यूटन भाई. કોણ સમજાવે છે? ન્યૂટન. હવે ન્યૂટન से और आगे बढ़ते हैं. હજી એક ભાઈ જે છે ને એ હંમેશા યાદ રાખવા કે એમને સમજવા બહુ જરૂરી છે. એમને સમજવા કેવા છે બેટા? બહુ જરૂરી. અને આ ભાઈ કોણ છે કે જેમને સમજવા આપણી માટે બહુ જરૂરી છે? એમનું નામ છે
બરાબર છે, ધ્યાનમાં રાખીશું કેપ્લર ભાઈ. કયા ભાઈ બેટા? કેપ્લર ભાઈ. કેપ્લર. આમ તો કેપ્લરે 3 નિયમો આપ્યા હતા. કેટલા નિયમો આપ્યા છે બેટા? 3 નિયમો. બટ આપણી માટે છે ને 2 જ નિયમો ઉપયોગી છે પરીક્ષાના દ્રષ્ટિએ જોવા જઈએ તો. આપણે આ 2 નિયમોને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. કેટલા નિયમોને સમજવાનો પ્રયત્ન કરીશું? 2 નિયમોને. રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. તો કે શું છે આ 2 નિયમો કયા છે? જો બેટા, ખરેખર બહુ વર્ષોથી એક બાબતને લઈને બહુ ઝઘડો ચાલ્યો છે આખા વિશ્વની અંદર કે ભાઈ પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે. રાઈટ? પણ પાછળથી પછી છેલ્લે ક્લિયર થઈ ગયું, આપણને ખબર પડી ગઈ કે સૂર્યની આજુબાજુ બેટા શું ફરે છે? પૃથ્વી ફરે છે. કોની આજુબાજુ ફરે છે? સૂર્યની આજુબાજુ. ધારો કે ફોર એન એક્ઝામ્પલ આ લઈ લો સન, સૂર્ય, અને સૂર્યની આજુબાજુ કોણ ફરે છે? પૃથ્વી. કેપ્લર ભાઈના પ્રથમ નિયમમાં કેપ્લર ભાઈ શું સમજાવે છે? તો કે ભાઈ કેપ્લર ભાઈ સમજાવે છે તો કે ભાઈ તમારી વાત સાચી. તો કે ભાઈ પૃથ્વી જે છે સૂર્યની આજુબાજુ ફરે છે. પૃથ્વી કેવી ફરે છે? સૂર્યની આજુબાજુ. પણ આ પૃથ્વી સૂર્યની આજુબાજુ દીર્ઘવૃત્તાકાર. કેવી રીતે ફરશે બેટા? દીર્ઘવૃત્તાકાર स्वरूपे, एलिप्टिकल फॉर्म में घूमेगी. केवा स्वरूपे फरसे बेटा? एलिप्टिकल, दीर्घवृत्त स्वरूपे. राइट? दीर्घवृत्त. કોણ કહે છે આવું? કેપ્લર. અને ખાલી આ તો પૃથ્વીના સંદર્ભમાં નહીં, આપણે બધા ગ્રહોના સંદર્ભમાં સાબિત કર્યું કે ભાઈ જે બધા ગ્રહો જે છે ને એક્ઝેક્ટ વર્તુળાકાર સ્વરૂપે નથી ફરતા. આ બધા જે છે ને દીર્ઘવૃત્તાકાર સ્વરૂપે ફરે છે. હવે જો દીર્ઘવૃત્તાકાર આકારની વાત કરું ને તો તમારે શું કરવાનું ખબર છે? એક રબડ પર વર્તુળ, સર્કલ ડ્રો કરવાનું. અને સર્કલને ડ્રો કરીને બંને બાજુથી આ જ્યારે ઇલાસ્ટિકને ખેંચશો ને, રાઈટ, તો આ વર્તુળ ડ્રો કરીને જો હું એને બંને બાજુથી ખેંચું, શું કરું બેટા? વર્તુળ એક ડ્રો કરું અને એને હું બંને બાજુથી ખેંચું, બંને બાજુથી, તો એ જે આકાર બનશે ને એ દીર્ઘવૃત્ત આકાર બનશે. કેવો બનશે બેટા? દીર્ઘવૃત્ત. આવું કોણ સમજાવે છે બેટા? આવું કેપ્લર ભાઈ સમજાવે છે. કોણ સમજાવે છે આપણને? કેપ્લર ભાઈ. યસ ઓર નો? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. આ કેપ્લરનો બીજો નિયમ આપણને શું કહે છે? કેપ્લરનો બીજો નિયમ શું કહે છે? તો જરા સમજો. જેમ કે આ છે બેટા સૂર્ય. શું છે આ? સૂર્ય. રાઈટ? અહીંયા સમજી લો છે પૃથ્વી. શું છે અહીંયા? પૃથ્વી. હવે ધારો કે ટી સમયમાં, કેટલા સમયમાં બેટા? ટી એટલે કે 1 મહિનો લઈ લો. ચલો ટી બી છોડો, આપણે 1 મહિનો લઈએ. પેલા સાયન્સ વાળા, બેકગ્રાઉન્ડ વાળા જેવી વાતો નહીં કરવી, આપણે નોર્મલ સામાન્ય માણસ સમજી શકીએ ને એવી વાત કરીએ. સમજી લો કે 1 મહિનામાં, કેટલા? 1 મહિનામાં પૃથ્વીએ અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કાપ્યું. 1 મંથ. રાઈટ? તો હવે આ જે બન્યું, રાઈટ, આનું તમે ક્ષેત્રફળ કાઢી લો અને આ ક્ષેત્રફળને રાખો તમે ધારો કે A1. શું કાઢ્યું? આટલા વિસ્તારનું મેં ક્ષેત્રફળ કાઢ્યું. શું કાઢ્યું બેટા? ક્ષેત્રફળ. બહુ ધ્યાનથી સમજીશું. હવે ધારો કે પૃથ્વી જે છે બેટા, પૃથ્વી અહીંયા હતી. પૃથ્વીએ 1 મહિનાની અંદર, કેટલા ટાઈમની અંદર? 1 મહિનાની અંદર. અહીંયા પણ કેટલો ટાઈમ લીધો હતો? 1 મહિનામાં. પૃથ્વી અહીંયાથી અહીંયા ખસી. ખાલી અત્યારે સમજવા પૂરતું સમજો. અહીંયાથી અહીંયા. તો હવે આ જે અહીંયા ક્ષેત્રફળ બન્યું ને, આને હું A2 લઉં. તો કેપ્લર ભાઈનું કહેવું એવું છે કે ભાઈ A1 જે છે ને એટલું જ A2 થવું જોઈએ. શું થવું જોઈએ? A1 જેટલું છે ને એટલું જ A2 થવું જોઈએ. તમે કહેશો શું સર, શું? 1 મહિનાની અંદર અહીંયાથી અહીંયા પૃથ્વી ગઈ,
અને 1 મહિનાની અંદર અહીંયાથી અહીંયા પૃથ્વી જાય તો આ ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ સરખું થવું જોઈએ. એમ કેમનું થાય? તો આવું જ લોકોએ કેપ્લરને પૂછ્યું કે આવું કેમનું થાય. તો કેપ્લરે સમજાયું કે ભાઈ દીર્ઘ વૃત્તાકારની અંદર, શેમાં બેટા? દીર્ઘ વૃત્તાકારની અંદર જ્યારે इसको बोलते हैं फोकी, बट એને બાજુમાં છોડો. આપણે સાદી ભાષામાં કહીએ આને કેન્દ્ર લઈ લઈએ. શું લઈ લઈએ? કેન્દ્ર. સાદી ભાષામાં એકદમ સમજો. કેપ્લરના નિયમને સમજવું બહુ જરૂરી છે, રાઈટ? તો હવે એવું કહે છે તો કે ભાઈ જ્યારે આ સૂર્યથી નજીક હશે ને પૃથ્વી કેવી હશે? સૂર્યથી નજીક, ત્યારે એની સ્પીડ વધી જશે, ઝડપ વધી જશે. આપણે જોઈશું તો કે ભાઈ પૃથ્વીની આજુબાજુ હું જો કોઈ સેટેલાઇટ મૂકું અને જો પૃથ્વીની નજીકની કક્ષામાં મૂકું ને તો એ ઝડપથી ફરશે, ફાસ્ટ ફરશે. અને પૃથ્વીથી દૂરની કક્ષામાં મૂકું ને તો એ ધીમે ધીમે ફરશે, રાઈટ? ધીમે ધીમે ફરશે. તો અહીંયા આ જ વસ્તુને કહે છે કેપ્લર. ભાઈ શું કહે છે? તો કે ભાઈ ધારો કે આ સૂર્ય છે, સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, રાઈટ? તો પૃથ્વી જ્યારે સૂર્યથી નજીક હશે ત્યારે એની ઝડપ કેવી હશે? વધારે હશે. અને પૃથ્વી જ્યારે સૂર્યથી દૂર હશે ત્યારે એની ઝડપ કેવી હશે? ઓછી હશે. હંમેશા ધ્યાનમાં રાખીશું બેટા, જ્યારે આ નિયરેસ્ટ, નજીક પૃથ્વી, આ ધારો કે લઈ લો પૃથ્વી લઈ લો. શું લઈશું બેટા? આને પૃથ્વી લઈ લો. પૃથ્વી સૂર્યથી જે નજીકમાં નજીક બિંદુ પર હોય ને બેટા, નજીકમાં નજીક, આ એકદમ ક્લોઝ છે, રાઈટ? કાં તો પૃથ્વી બી છોડો, કોઈ તમે પૃથ્વી લઈ લો, આને પૃથ્વી લઈ લો, એની આજુબાજુ ઉપગ્રહ ફરે છે એને લઈ લો. બહુ ધ્યાનથી સમજજો, કેમ કે આગળ જ્યારે કક્ષાની વાત કરીશ ને ત્યારે આ બેઝિક કોન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ બેટા. આ એના નજીક હોય, નજીક, इस डिस्टेंस को, આ અંતરને નોર્મલી આપણે પેરીજી તરીકે ઓળખતા હોઈએ છીએ. યાદ ના રહે તો આ રીતે રાખવાનું, P ફોર પાસ, P ફોર પેરીજી. આને શું કહીએ આપણે? પેરીજી. અને જ્યારે કેપ્લરના બીજા નિયમ પ્રમાણે, બરાબર છે, ક્ષેત્રફળ સમાન કરવું છે, એટલા માટે ધ્યાનમાં રાખીશું આનાથી નજીક હશે ને પૃથ્વી ત્યારે એની ઝડપ કેવી થઈ જશે? વધી જશે, સ્પીડ વધારે હશે. અહીંયા સ્પીડ ઓછી હશે. કેવી હશે? ત્યાં સ્પીડ ઓછી. દૂર હોય તો સ્પીડ ઓછી, નજીક હોય તો સ્પીડ વધારે. ખ્યાલ આવે છે બેટા? રાઈટ? આ છે કેપ્લરનો બીજો નિયમ કે જેની અંદર આપણે શું થાય તો કે ભાઈ નિયત સમયની અંદર રાઈટ, કોઈ પદાર્થ અંતર કાપે છે તો આ ક્ષેત્રફળ અને એટલા જ સમયની અંદર બીજે ક્યાંક અંતર કાપે છે, બરાબર છે, તો આ ક્ષેત્રફળ, બંને ક્ષેત્રફળ કેવા રહેશે? સમાન રહેશે. કેવા રહેશે બેટા? સમાન. ખ્યાલ આવે છે? યસ ઓર નો? તો એને ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ શું કહેવા માંગે છે આ ભાઈ? તો કે ભાઈ આ વાત કરે છે ક્ષેત્રીય વેગની. શેની વાત કરે છે બેટા? ક્ષેત્રીય વેગની. શું છે ક્ષેત્રીય વેગ? તો કે ભાઈ નિયત સમય માટે, બરાબર છે, કોઈ પદાર્થ જો બીજા પદાર્થની આજુબાજુ પરિક્રમણ કરી રહ્યું છે તો નિયત સમય માટે એનો ક્ષેત્રીય વેગ, એરિયલ વેલોસિટી જે છે એ એક સમાન રહેશે. એટલે કે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે બેટા, ધારો કે આ છે સૂર્ય, આ છે પૃથ્વી, તો કે ભાઈ આટલું અંતર ટી સમયમાં અને અહીંયા પણ લાગ્યો તો ટી સમય, તો આ બંને, આ એરિયા અને આ એરિયા સમાન હશે. કેવા હશે બેટા? આ બંને એરિયા સમાન, બંને ક્ષેત્રફળ એકબીજાને કેવા હશે? સમાન, રાઈટ? તો આ હતા કેપ્લરનો પહેલો અને બીજો નિયમ. ન્યૂટનના તમને 3 નિયમ ખબર હોવા જોઈએ. જોડે જોડે તમને ખબર હોવી જોઈએ શેની? તો કે ભાઈ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના નિયમની. શેની ખ્યાલ હોવો જોઈએ તમને? ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની. આ જ નિયમના આધારે તમે હજી એક વસ્તુ સમજ્યા બેટા. શું સમજ્યા? તો કે ભાઈ જ્યારે પણ કોઈ એક પદાર્થ બીજા પદાર્થની આજુબાજુ પરિક્રમણ કરે છે અને એ પદાર્થ જો નજીક હોય તો એની ગતિ, શું બેટા? ગતિ વધુ હશે. કેવી હશે ગતિ? એની વધુ હશે, સ્પીડ વધારે હશે. તમે ભણશો લોઅર અર્થ ઓર્બિટ્સ, રાઈટ? લોઅર અર્થ ઓર્બિટમાં શું થાય છે તો કે ભાઈ લોઅર અર્થ ઓર્બિટમાં સ્પીડ વધારે હોય, ઉપગ્રહની સ્પીડ કેવી હોય? વધારે હોય. કેમ વધારે હોય ઉપગ્રહની સ્પીડ? કેમ કે આમ ગોળ ગોળ નજીક ફરવાનું છે, વધારે દૂર નથી, નજીક છે.
કેવું છે ડિસ્ટન્સ એનું નજીક, રાઈટ? તો આ બેઝિક કોન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર હોવા જોઈએ બેટા. આગળ વધીએ. યસ, સૌથી પહેલો ટોપિક જોઈએ, ધ ફર્સ્ટ વેરી ફર્સ્ટ ટોપિક, ઓર્બિટ, કક્ષા. શું છે ઓર્બિટ, શું છે કક્ષા, જરા સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, રાઈટ? જસ્ટ વેટ, હું થોડુંક પાણી પી લઉં. કક્ષા, ઓર્બિટ. જો બેટા, આ તો આપણો તો ના કહી શકીએ આપણે, રાઈટ, કે ડેમો લેક્ચર જે છે એટલે કક્ષા જે છે હું ઉપર છેલ્લી વાત કરી રહ્યો છું, રાઈટ? તમે જ્યારે અમારા કોર્સમાં જોડાશો ત્યારે બહુ ડિટેલમાં ભણશો આ વસ્તુને. ડિટેલમાં ભણશો ઇન ધ સેન્સ કે તમને ખ્યાલ આવશે કે સેટેલાઇટ્સ કેમ કઈ કક્ષામાં મૂકવામાં આવે છે. અને બેઝિકલી સ્ટુડન્ટ્સને જોયું છે કે ભાઈ આ કક્ષાવાળાની અંદર છે ને બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય છે, રાઈટ? તો બેટા આજે ઓર્બિટ્સ જે છે, કક્ષા જે છે એના સંદર્ભમાં વાત કરીએ આપણે. તો પહેલા તો કક્ષા છે શું? વોટ ઇઝ ઓર્બિટ? ફોર એન એક્ઝામ્પલ આ લઈ લો આપણે, આપણી અર્થ, રાઈટ? અર્થ. હવે આ અર્થની આજુબાજુ એક ચોક્કસ નિયત રસ્તા પર, પાથ ચોક્કસ, क्यों बेटा? ચોક્કસ, કે જે બદલતો નથી, ફિક્સ રાખે છે, इस पे ही गोल घूम रहा है, ચેન્જ નથી થતો. તો આને જ આપણે કહેતા હોઈએ છીએ કક્ષા. શું કહેતા હોઈએ છીએ બેટા? કક્ષા. યસ ઓર નો? હવે કક્ષા જે છે ને, કક્ષા અલગ અલગ પ્રકારની હોય છે, રાઈટ? કક્ષાને આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે આકારના આધારે કક્ષા. શેના આધારે બેટા? આકારના આધારે. જેમ કે પૃથ્વી છે તો પૃથ્વીની આજુબાજુ એક્ઝેક્ટ જો ગોળાકાર સ્વરૂપે ફરે છે, રાઈટ? કેવા? ગોળાકાર સ્વરૂપે, એક્ઝેક્ટ રાઉન્ડ, તો એને આપણે સર્ક્યુલર, વર્તુળાકાર કક્ષા કહીએ છીએ. હવે બેટા જો, હમણાં જ આગળ આપણે કેપ્લરના બીજા નિયમની વાત કરી હતી. હવે અહીંયા તો શું થાય છે? વર્તુળાકાર છે એટલે અહીંયાથી પણ અંતર ફિક્સ, અહીંયાથી પણ અંતર ફિક્સ, અહીંયાથી પણ અંતર ફિક્સ, ફિક્સ. હા, ડિસ્ટન્સ ફિક્સ છે, અંતર ફિક્સ છે બેટા, અંતર બદલાતું નથી. હવે અંતર બદલાતું નથી, અંતર ફિક્સ છે, એનો અર્થ શું? એનો અર્થ તમને જોવા મળશે કે આ સેટેલાઇટ જે છે ને એ ફિક્સ સ્પીડ પર જ પદાર્થની આજુબાજુ ગોળ ગોળ ફરશે. એની ઝડપ બદલાશે નહીં, એની ઝડપ ફિક્સ રહેશે. એની ઝડપ કેવી રહેશે? ફિક્સ. આ સેટેલાઇટ આની આજુબાજુ ગોળ એક નિયત ઝડપમાં જ ફરશે, જે બદલાશે નહીં. જ્યારે એલિપ્ટિકલ, દીર્ઘવૃત્તાકાર કક્ષા જો છે કોઈ, કેવી છે બેટા? દીર્ઘવૃત્તાકાર. તો શું થશે? આ જો પૃથ્વી છે, અહીંયા ઉપગ્રહ આવશે ને ત્યારે ઉપગ્રહની ઝડપ, સેટેલાઇટની ઝડપ વધી જશે. દૂર જશે એટલે સેટેલાઇટની ઝડપ ઘટી જશે. यस और नो बेटा? समझ में आ रहा है? तो તમને ખ્યાલ હોવી જોઈએ કે આ કક્ષાઓ છે શું, રાઈટ? કક્ષાની ઝડપ કેમ બદલાય છે? હજી તો બી મેં સેન્ટ્રીફ્યુગલ, કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળ વિશે ચર્ચા નથી કરી, કેમ કે જ્યારે કક્ષાને ડિટેલમાં ચર્ચા કરીએ ત્યારે આ વિષય પર બી એક અલગથી ચર્ચા આવશે બેટા. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કક્ષા જે છે, ટાઈપ્સ ઓફ ઓર્બિટ, તો એક હોય વર્તુળાકાર, એક હોય એલિપ્ટિકલ. વર્તુળાકાર ઓર્બિટ, બરાબર છે, એની અંદર ઝડપ જે છે બેટા ફિક્સ રહે, બરાબર છે, બદલાય નહીં. દીર્ઘવૃત્તાકાર એલિપ્ટિકલ ઓર્બિટ્સ, બરાબર છે, નજીક આવશે તો ઝડપ વધશે, दूर जैसे तो झड़प घट से. यस और नो बेटा? समझ में आया क्या? राइट? आगे बढ़िए. राइट? आ जो सर्क्युलर ऑर्बिट है, एलिप्टिकल ऑर्बिट है, यस और नो? वृत्तीयताना आधारे पण एनो प्रकार पड़े, राइट? सेना आधारे? वृत्तीयताना आधारे के आ कक्षा जे छे बेटा, राइट, कक्षा ध्रुव थी ध्रुव फरे छे, पोलर ऑर्बिट बोलते उसको, ध्रुवीय कक्षा, राइट? विचार कर लो, आ पृथ्वी छे, आ पृथ्वीनो उत्तर ध्रुव, आ पृथ्वीनो दक्षिण ध्रुव. अगर आम फरे छे, ऐसी घूम रही है, तो एने आपणे केवी कहीशुं बेटा? पोलर ऑर्बिट्स कहीशुं.
બરાબર છે, ધ્રુવીય કક્ષાઓ. હજી આપણે ભણીશું સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ. તો કે ભાઈ સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ શું છે? યસ ઓર નો? વિષુવવૃત્તીય, બરાબર છે, ઇક્વેટોરિયલ ઓર્બિટ. ધારો કે હવે આ વિચાર કરી લો, પૃથ્વી છે ને એમાં મારી આ જે ઘડિયાળ જે છે એને વિચાર કરી લો, આ એની ઇક્વેટર છે, બરાબર છે. શું છે બેટા? એની વિષુવવૃત્ત છે, તો એની આજુબાજુ ફરે છે, રાઈટ? તો વિષુવવૃત્તીય કક્ષા, રાઈટ? અને જો કોઈક એંગલ પર યોગ્ય ખૂણા પર રાખેલી છે, 30 ડિગ્રી 40 ડિગ્રી આપણે ભણીશું, રાઈટ? તો એને આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ ઇન્ક્લાઇન્ડ. કેવી કહેતા હોઈએ છીએ બેટા? ઇન્ક્લાઇન્ડ, રાઈટ? તો આ પોલર ઓર્બિટનું ઉદાહરણ તમે જોઈ લો, આ ઇક્વેટોરિયલ ઓર્બિટનું ઉદાહરણ જોઈ લો. યસ ઓર નો? પૃથ્વીના ગતિના આધારે, રાઈટ? તો કે ભાઈ પૃથ્વીની ગતિના આધારે, એટલે કે પરિભ્રમણ અને પરિક્રમણ. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે. પરિભ્રમણ તમને ખબર હશે પોતાની કક્ષા પર. પરિક્રમણ શું થાય? તો કે ભાઈ સૂર્યની આજુબાજુ કરે છે, શું કહેવાય? પરિક્રમણ કહેવાય. જેમ કે પરિભ્રમણના આધારે આપણે જે કક્ષા નિર્ધારિત કરીએ છીએ એ જીઓસિન્ક્રોનસ ઓર્બિટ. આપણે ભણીશું જીઓસિન્ક્રોનસ ઓર્બિટ શું છે, જીઓ સ્ટેશનરી ઓર્બિટ શું છે, રાઈટ? યસ ઓર નો? પરિક્રમણના આધારે સન સિન્ક્રોનસ ઓર્બિટ. કેવી બેટા? સન સિન્ક્રોનસ ઓર્બિટ. જેમ કે એક બહુ ફેમસ છે સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ. કેવી બેટા? સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ. ખ્યાલ આવી ગયો? પોલર ઓર્બિટ છે એટલે આમ ફરતી હશે. જોડે જોડે શું છે? તો કે ભાઈ સન સિન્ક્રોનસ છે. કેવી છે? સન સિન્ક્રોનસ. તમને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ઇન્ડિયન સોલર ટાઈમ વચ્ચે ડિફરન્સ ખબર છે બેટા? इंडियन स्टैंडर्ड टाइम અને इंडियन सोलर टाइम के बीच का डिफरेंस पता है कि नहीं? નથી ખબર? ખબર છે બેટા? જો બેટા બહુ ધ્યાનથી સમજો. જેમ કે ભારતના સંદર્ભમાં વાત કરી બેટા, ભારતના સંદર્ભમાં તો તમને જોવા મળશે કે ભારતની અંદર જ જો અરુણાચલ પ્રદેશની અંદર સૂર્ય પહેલા ઉગે છે, યસ ઓર નો? અને અરુણાચલ પ્રદેશની અંદર સૂર્ય જેટલા વાગે ઉગે છે એટલી વાગે ગુજરાતની અંદર શું હશે બેટા? હજી અંધારું હશે. શું હશે? અંધારું. યસ ઓર નો? હશે કે નહીં હોય? ટાઈમ બંને જગ્યાએ સરખો જોવા મળશે. બંને જગ્યાએ ધારો કે 4 વાગે ત્યાં ઉગી જાય છે, અહીંયા બી 4 જ વાગેલા છે, તો આ સ્ટાન્ડર્ડ ટાઈમ થયો બેટા. જે આપણે નોર્મલી મોબાઈલની અંદર કે પછી લેપટોપની અંદર આપણે સેટ કરતા હોઈએ છીએ. યસ ઓર નો બેટા? કરતે કે નહીં કરતે? રાઈટ? તો એ ધ્યાનમાં રાખીશું. આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે ચાલીએ છીએ. જે અલ્હાબાદથી રેખા પસાર થાય છે, રાઈટ, 82.5 ની, એને આપણે એ સમય 82.5 ની જે તમારી રેખા છે એને જ આપણે માની લીધો છે સમય, કે એના પર જે સમય હશે ને એ આખા ભારતનો સમય. પણ ખરેખર સૂર્ય તો અરુણાચલ પ્રદેશમાં પહેલા ઉગશે, પછી ગુજરાતમાં ઉગશે. તો સૂર્ય ઉગવાનો જે સમય થયો ને ત્યાંનો, એ ત્યાંનો સોલાર ટાઈમ થયો. અત્યારે ગણતરી રાખો એ રીતે, રાઈટ? તો સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ બેટા, સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ, રાઈટ? તો કે ભાઈ આ સન સિન્ક્રોનસ ઓર્બિટ છે. કેવી છે બેટા? સન સિન્ક્રોનસ ઓર્બિટ. યસ ઓર નો? આગળ વધીએ. ઊંચાઈના આધારે આમને આપણે બહુ डिटेल में भणवानी है, राइट? इन ऑर्बिट्स को हम कहीं ना कहीं बहुत ही डिटेल में स्टडी करेंगे, જેના વિશે તમને ખ્યાલ પણ હોવો જોઈએ. યસ બેટા? આજે જો બેટા, આજે આપણો આ જે ફર્સ્ટ લેક્ચર જે હતો એ ફર્સ્ટ લેક્ચરને આપણે ક્યાંક ને ક્યાંક સ્ટડી કર્યો, રાઈટ? અને આજનો આ લેક્ચર જે છે, ભલે અમે રાખવા પાછળનો મેઇન હેતુ એ હતો કે પહેલા તો તમે સાયન્સ એન્ડ ટેક વિષયને સમજી લો, સાયન્સ એન્ડ ટેકના સિલેબસને સમજી લો, જેને લઈને વિદ્યાર્થીઓના મગજની અંદર ઘણા ડાઉટ્સ હોય છે. યસ ઓર નો? સેકન્ડ વસ્તુ, આ ડેમો લેક્ચર જે છે તમારી માટે ડેમો હતો, રાઈટ? અને મેં જે પ્રમાણે વાત કરી હતી, મારું ઇન્ટ્રોડક્શન પહેલાં પણ હું આપી ચૂક્યો છું, રાઈટ? તો કે ભાઈ પોતે મેં એન્જિનિયરિંગ કરેલું છે, ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ પણ કરેલી છે, રાઈટ? અમે અમારા પ્લેટફોર્મના મારફતે આપને આખો કોર્સ પ્રોવાઈડ કરીશું, જેની અંદર દરેકે દરેક બાબતો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના દરેકે દરેક ટોપિક્સ, સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલું કરંટ અફેરથી લઈને બધી જ બાબતો આપણે ક્યાંક ને ક્યાંક આવરી લઈશું. તો આની સાથે હું હેમંત વાય હિવરાલે, રાઈટ, આપને ક્યાંક ને ક્યાંક કહેવા માગું છું કે કદાચ કોઈ વિદ્યાર્થી સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી અને સાયન્સ પ્રત્યે બીક બી છે, તો પહેલાં તો હું એને કહી દેવા માગું છું કે આ સાયન્સ સબ્જેક્ટથી બીવાની કોઈ જ જરૂર નથી. દરેકે દરેક વ્યક્તિ
આ સાયન્સ વિષયને ક્યાંક ને ક્યાંક આરામથી તૈયાર કરી શકે છે. બહુ જ સરળતાપૂર્વક તમે તૈયાર કરી શકો છો. અને કેવી રીતે કરવો છે એ આપણે અહીંયાથી તમને કરાવડાવીશું. રાઈટ? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને આની સાથે હું હેમંતભાઈ હિવરાલે આપની અહીંયા રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.